હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. જયતામ સુરતોર પંગોર મમ મંદ મતેર ગતિ મત સર્વસ્વ પદામ્બોજ શ્રી રાધા મદન મોહન. બધાનું સ્વાગત છે આંતરરાષ્ટ્રીય શ્રી કૃષ્ણ ભાવનામૃત સંઘ આઈસ્કોન સેન્ટરની અંદર. જીવ ઘણા જન્મોથી આ સંસારમાં સત્યની અને સુખની શોધમાં ભટકી રહ્યો છે. અલગ અલગ મંદિરમાં લોકો જાય, અલગ અલગ ભગવાનના ધામમાં જાય, પણ વાસ્તવિકમાં સાચું જે સુખ એને જોઈતું હોય ને એને નથી મળતું. પણ ભગવાન શાસ્ત્ર દ્વારા અને સાધુ સંતો દ્વારા આ જીવને ભગવાન તરફ, પોતાના તરફ વાળવા ઈચ્છે છે. ઠાકુર ભક્તિ વિનોદ એક વૈષ્ણવ ભજનમાં લખે છે, એખ ન બુઝી ન પ્રભુ તુમાર ચરણ, એખ ન બુઝી બ પ્રભુ તુમાર ચરણ, અશોકા ભયામૃત પૂર્ણ સર્વ પૂર્ણ સર્વખણ. ઠાકુર ભક્તિ વિનોદ લખે છે કે હે પ્રભુ, આ જગતમાં હું બધી જગ્યાએ ભટક્યો અને ભટકતા ભટકતા હવે મને સમજણમાં આવ્યું છે કે હે ભગવાન, કેવલ એકમાત્ર આપના ચરણ કમળ જ, તમારા ચરણોની સેવા જ આ જગતમાં જીવને દુઃખ, ભય, શોક અને અભયમાંથી મુક્ત કરી શકે. ભયમાંથી મુક્ત કરીને અભય પ્રદાન કરવા વાળું છે. અને તમારા ચરણ કેવા છે તો કે છે અશોક ભયામૃત. તમારા ચરણ અમૃત પ્રદાન કરવા વાળા છે. આ જગતમાં બધાને ભય છે, ભય લાગેલો છે. કોઈને એમ વિચાર છે કે જો ઘરે કોઈ એકલા હશે ને તો તાળું મારીને આવ્યા હશે, ખુલ્લું નહીં રાખ્યા હોય. જોવું જ જોઈ લેજો. જે લોકો ઘરેથી આજે નીકળીને આવ્યા છે બધા તાળું મારીને આવ્યા છે, કારણ કે એને ભય છે. જો ભય ન હોત ને તો તાળું ન મારત. દુકાનમાં, ફેક્ટરીમાં, કોઈ પણ જગ્યાએ, ઓફિસમાં તમે જુઓ તાળું લાગેલું જ હશે. અરે મંદિર હોય તો મંદિરમાં તાળું મારીને જવું પડે, નકર બધું લઈ લે. એ આજના માણસો કોઈ વસ્તુ રાખે એમ નથી. ભગવાનનું એ લઈ લે. એને ખબર છે કે હું મર્યા પછી મને આ બધું ભોગવવું પડશે, કે ભગવાનનું જો હું કોઈ પણ વસ્તુ લઈશ ને તો મારે ભોગવવી પડશે. પણ જીવ ભગવાનનું એ નથી છોડતો. કેમ? કારણ કે આ જગતમાં છે ને એને માયા લાગી છે. કોઈ બી જગ્યાએ છે ને ફાયદો થાય તો લેવું છે, નુકસાન વાળું કામ કોઈ જગ્યાએ નહીં.
એટલે તો કે છે ને કે એખન બુજીબો પ્રભુ તમારા ચરણ. એટલા માટે કે છે કે હે પ્રભુ, હવે તમારા ચરણોમાં લઈ લો, હું તમને બહુ પ્રેમ કરીશ. આ જગતમાં જેમ બધાને હું પ્રેમ કરું છું, પણ હવે હું તમને પ્રેમ કરીશ. આ જગતમાં બધાની સાથે મેં સાચો પ્રેમ કર્યો, પણ બધાએ મને દુઃખ, કષ્ટ અને ઈર્ષા કરી છે. થોડુંક જરાક વોલ્યુમ જરાક જ ઓછું કરો મારું. જે જેની સાથે મેં પ્રેમ કર્યો જરાક જ, હરે કૃષ્ણ, બસ એ બધાએ મને દુઃખ, ચિંતા અને શોક આપ્યો છે. એટલા માટે હે પ્રભુ, હવે હું તમારા ચરણોની સેવા કરીશ. સકલ છાડિયા તુમાર ચરણે. શું કે છે કે સકલ છાડિયા તુમાર ચરણ કમલે, પડિયા છી આમી નાથ તવ પદ તલે. સકલ છાડિયા તુવા ચરણ કમલે. તમારા ચરણ કમલ છોડીને હું આ જગતમાં બધાના ચરણ મેં પકડ્યા કે આની શરણમાં જાઓ, આની શરણમાં જાઓ, પણ બધી જગ્યાએ મને દુઃખ મળ્યું. અને કહે છે કે બધું છોડીને સકલ છાડિયા તુમી ચરણ કમલે, પડિયા છી આમી નાથ તવ પદ. મારી જેટલી સંપત્તિ છે ને એ પણ હું તમારા ચરણોમાં સમર્પિત કરવા જાઉં છું પ્રભુ. બધું તમને હું અર્પણ કરું છું. અને સાષ્ટાંગ દંડવટ પ્રણામ તવ પદ તલે, તમારા ચરણોમાં હું દંડવટ પ્રણામ કરું છું. ભક્તિ વિનોદ ઠાકુર આ જગતના જીવોને ઉપદેશ આપે છે કે જીવ જ્યાં સુધી ભગવાનની શરણ નહીં લે, ભગવાનને પ્રેમ નહીં કરે, ભગવાનનું નામ નહીં લે. આ નામની અંદર બહુ શક્તિ છે, બહુ રસ છે, પણ ભગવાનના નામ સિવાય બીજી બધી વસ્તુ આપણને ફાવે, પણ ભગવાનના નામ કીર્તનમાં રસ નથી આવતો. લોકોને અલગ અલગ કે બીજું કંઈક ગાઓ, બીજું ગાઓ. આ જગતમાં દુનિયાભરના ભજનો છે, દુનિયાભરની વાતો છે, દુનિયાભરના ગીતો છે, પણ જેને નામમાં રુચિ આવી જાય ને, ભગવાનના નામમાં, એને દુનિયામાં કોઈ વસ્તુ નહીં ગમે. બીજા કોઈ ભજનો પછી એને નહીં ફાવે. બસ નામ બોલો. કારણ કે શાસ્ત્ર કે છે કીર્તનીય સદા હરિ, સદા હરિનું કીર્તન કરો. હરિદાસ ઠાકુર થઈ ગયા આપણી પરંપરામાં, જે 22.5 કલાક આ જ હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન કરતા. કોઈ દુનિયાના કોઈ ભજનો ગાતા નહીં, કોઈ બીજા નહીં, કોઈના નહીં, કે લાવો શંભુ ચરણે પડીને ફલાણા ફલાણા, કોઈ વસ્તુ નહીં. એકમાત્ર હરિનું, ભગવાનનું નામ લે છે. ભગવાનના કીર્તનમાં જેને રસ આવે ને, દુનિયામાં કોઈ વસ્તુમાં. જે પતિવ્રતા સ્ત્રી હોય ને, આ તમને એટલા માટે ઘણી વખત લોકોને એમ લાગે કેમ આ વસ્તુ છે, પતિવ્રતા સ્ત્રી હોય ને એ ઘરે ઘરે ભટકવા ન જાય. એને જ્યારે વિવાહ થાય ને તો એક જ પતિની શરણમાં રહે. સમજમાં આવી વાતમાં? આવી વસ્તુ અમને પણ જ્યારે તમારી જેમ જ્યારે નવા નવા નિશાળિયા હતા ને, તો અમને એમ લાગે કેમ આવું બોલે છે, પણ શાસ્ત્રની વાત સત્ય છે. અનન્ય ભક્તિ એને કહેવાય કે જે ભગવાન સિવાય બીજી કોઈ વસ્તુને સ્વીકાર ન કરે, એને કહેવાય અનન્ય ભક્તિ. ન અન્ય, ભગવાન સિવાય ન અન્ય. ભક્તિ વિનોદ ઠાકુર કે છે તોવા પદ તલે, તમારા ચરણ સિવાય મારે બીજી કોઈ વસ્તુ નથી લેવી, બીજા કોઈની શરણ મારે નથી લેવી. તવ પાદ પદ્મ નાથ રખી બે અમારે. હે પ્રભુ, હું તો આ સંસારમાં બધાના ચરણોમાં પડ્યો, દેવી દેવતાઓ, પણ કે છે ના ભજીબો દેવી દેવા. એમાં ભજીને કોઈ ફાયદો નથી, કારણ કે એ જ જન્મ મૃત્યુના ચક્કરમાં ફસાયેલા છે, 84ના ચક્કરમાં પડેલા છે. તો કેવી રીતે આપણને પણ જન્મ મૃત્યુના ચક્કરમાંથી છોડાવશે? એટલે કે છે તવ પાદ પદ્મ નાથ. હે નાથ. નાથનો અર્થ શું છે? નાથ ખબર પડે છે? નાથ એટલે ગાયને નાકમાં શું કરે?
દોરડા નાખે ને નાથે છે. એવી રીતે આ જગન્નાથ છે. આ કોણ છે? જગન્નાથ છે. ને બધાને આ નાકમાં દોરડા બાંધીને નાથીને પકડી રાખ્યા છે કે ક્યાંક છૂટા ન પડી જાય અને ક્યાંક ભટકી ન જાય, એટલે ભગવાને નાથીને રાખ્યા છે. પણ બધા છે ને કે ના ના અમારે તમારા શરણમાં રહેવું. પછી ભગવાને છૂટા કરી દીધા કે જાઓ, તમારે જ્યાં જે બાપુ પાસે જવું એ જાઓ, જ્યાં જવું એ જાઓ. ભલે ત્યાં બધા લૂંટાતા જ હોય અને એ વસ્તુ માણસને ગમે. પેલું કે છે ને કે એક કહેવત છે, ચમત્કાર કો, હા, મોટા મોટા શો થતા હોય, મોટી મોટી ટીવીઓ લાગી હોય, મોટા મોટા સ્ટેજ બંધાણા હોય અને લોકોને કેટલું નુકસાન આવે એ તો જોયું. પણ લોકોને ક્યાં દેખાય છે એ વસ્તુ? અને જે કરે એને પાછું ગાળો બોલે. આવી દશા છે. આ દુનિયાભરમાં આ સ્થિતિ છે. એટલા માટે કે છે કે ભગવાનની શરણ છોડીને દુનિયામાં બધી જગ્યાએ જશો તો એ જીવને કષ્ટ પડે છે, દુઃખ મળે છે. ભગવાન જે જગ્યાએથી જતા રહે ને એ બધા દુઃખી થાય છે. આ શરીરમાં પણ ભગવાન છે, હૃદયની અંદર, પણ એ ભગવાન પણ જ્યારે જતા રહે ને તો ઘરની અંદર શોકનો માહોલ થઈ જાય છે. 12 દિવસ સુધી એ ઘરનું કોઈ પાણી પીતું નથી. એ ઘરના માણસો જે જગ્યાએ જતા હોય ને, લોકો રસ્તો છે ને ચેન્જ કરી નાખે. આ પહેલા આવું હતું, હવે નથી, કે ના અમારા ઘરમાં પણ આવા અપશુકન થશે. જે ઘરમાં મોત થઈ જાય ને, ઘર અપવિત્ર બની જાય, એ ઘરનું પાણી કોઈ ન પીવે, એ વ્યક્તિની સાથે કોઈ વાતો ન કરે, અને જે વિધવા સ્ત્રી થઈ જાય ને એને કોઈ બોલાવે છે? નથી બોલાવતું. કેમ? કારણ કે અમારે ઘરમાં આવું વસ્તુ ન થાય. કોઈ પણ વિધવા સ્ત્રી હોય, આજ સુધી કોઈ એવો લગ્ન કરવા માટે બેઠો હોય, વિવાહ કરવા માટે, કોઈ ચાંદલો કર્યો? કેમ નથી કરવા દેતા? કેમ? ઓલી દીકરીને એની માં કે ના આને ચાંદલો નહીં, કારણ કે મારી દીકરી પણ આવી થશે, એટલા માટે. આ એક ભ્રમ છે, પણ હકીકતમાં આવી વસ્તુ છે. જે જગ્યાએથી ભગવાન જતા રહે ને એ શોક ભય વસ્તુ થઈ જાય, શોકવાળી વસ્તુ. ભગવાન હસ્તિનાપુરમાં યુધિષ્ઠિર મહારાજને હસ્તિનાપુરનું રાજ અપાવ્યું અને પોતે દ્વારકા નગરીમાં પ્રસ્થાન કરવા જઈ રહ્યા છે કે હે યુધિષ્ઠિર, હવે હું જાઉં છું. મારો જે ધર્મ હતો એ મેં ધર્મ નિભાવ્યો, અને તમે જે મારી ભક્તિ કરી એ પ્રમાણે મેં મારો ધર્મ નિભાવ્યો છે. હવે હું મારા નિવાસ સ્થાને એટલે કે દ્વારકા જઈ રહ્યો છું. બધા લોકો એ ભગવાનને વળાવવા એમને એ દ્વારકા જઈ રહ્યા હતા ને, એટલે એમને વળાવવા માટે જઈ રહ્યા છે. સુખદેવ ગોસ્વામી ડાયરેક્ટ લાઈવ કેમેરો રાજા પરીક્ષિતને કહી રહ્યા છે કે હે પરીક્ષિત, એ ભગવાનને વિદાય આપવા માટે આખું નગર, આખું હસ્તિનાપુર ત્યાં આગળ ઉમટ્યું છે. સુભદ્રા, દ્રૌપદી, કુંતી, વિરાટ તનયા તથા ગાંધારી, ધૃતરાષ્ટ્રશ્ચ યુયુત્સ ગૌતમો યમો. સુભદ્રા જે ભગવાનની બેન છે એ સૌથી પહેલા સુભદ્રા, કારણ કે ભાઈને બહુ પ્રેમ કરે ને, એટલા માટે સુખદેવજી કહે છે કે સૌથી પહેલા આગળ કોણ હતી? સુભદ્રા. કે મારો ભાઈ, મારા ભાઈ જઈ રહ્યા છે અને એના લીધે જ આજે મારું ઘર ઉજળું છે. અર્જુન એટલે એના સ્વામી, એનો પરિવાર. એ ભલે આ મારા ભાઈ છે, પણ હકીકતમાં છે કોણ? ઈશ્વર છે, ભગવાન છે, ત્રિભુવનના નાથ છે. એટલે સુભદ્રા અને દ્રૌપદી. પછી દ્રૌપદીનું નામ કેમ આપ્યું છે? કારણ કે ભગવાનની બેન હતી. એ પણ ભગવાન એને કૃષ્ણા કહેતા, કૃષ્ણા દ્રૌપદીને. અને એના પછી
બીજો વધારે સંબંધ કોનો હતો? એમની ફઈ કુંતી મહારાણી, એટલે સુખદેવજી કે છે કુંતી, અને એના પછી કે છે વિરાટ તનયા ઉત્તરા, અભિમન્યુની જે પત્ની ઉત્તરા આવી છે. અને એના પછી આ તો જેનો જે સ્નેહ, કોણ ભગવાનને કેટલો પ્રેમ કરે છે એનું અહીંયા વર્ણન થઈ રહ્યું છે. આગળ કે છે ગાંધારી ધૃતરાષ્ટ્ર. ધૃતરાષ્ટ્ર મહારાજ ઓછો પ્રેમ કરતા એટલે પાછળ હતા, પણ ગાંધારી થોડોક પ્રેમ વધારે હતો ભગવાનને, એટલે અહીંયા કે છે કે ગાંધારી, ધૃતરાષ્ટ્ર, યુયુત્સુ અને ગૌતમો યમો. આવી રીતે દરેક લોકો ભગવાનને વિદાય આપવા માટે જઈ રહ્યા છે. પણ જ્યારે વિદાય આપે છે તો ભગવાનને કંઈક ભેટ આપે છે. કોઈની પાસે કાંઈ નહોતું ને તો માત્ર સ્મિત એટલે કે મુસ્કાન આપીને પણ ભગવાનને વિદાય આપે છે, સ્મિત આપે છે. ભગવાન કે કાંઈ નથી તો ખાલી હસો તો ખરા. તમારા ઘરે કોઈ આવે અને તમે કાંઈ ન આપી શકતા હોય પણ મીઠા વચન તો તમે કહી શકો છો. આ બધી વસ્તુ છે. જીવન જીવવાની કળા જો આ જગતમાં કોઈ શીખવાડતું હોય ને તો એ ભગવાન અને ભગવાનના ભક્તો શીખવાડે છે કે કેવી રીતે જીવન જીવવું જોઈએ. અને આ વસ્તુ જો તમે શીખશો ને, દુનિયામાં કોઈ જગ્યાએ તમે માર નહીં ખાઓ. આ વસ્તુને તમારા જીવનમાં ઉતારશો ને ક્યાંય પાછા નહીં પડો, હું ગેરંટી આપું છું. બાકી અહીંયા કાંઈ મગજ ચાલતું નહોતું, પણ આ શાસ્ત્ર, ભગવાન અને ગુરુના આદેશ પ્રમાણે જ્યારે જીવન જીવવા માંડ્યા ને, આ અંદરથી જે પણ વસ્તુ આપણને જે જ્ઞાન ન થતું હોય ને એ પણ જ્ઞાન ભગવાન આપણને કરાવી દે છે. અભણ માણસ બેઠો છે જુઓ. એટલા માટે ભગવાનના આદેશ પ્રમાણે, શાસ્ત્રના આદેશ પ્રમાણે અને ગુરુના આદેશ પ્રમાણે જીવન જીવવું જોઈએ. બધા લોકો ભગવાનને અલગ અલગ ભેટ, ઉપહાર આપી રહ્યા છે. કોઈ ફૂલોની માળા આપે છે, કોઈ ફૂલ આપે છે, કોઈ અલગ અલગ વસ્ત્ર આપે છે, કોઈ અલગ અલગ પ્રકારની ભેટ, કોઈ અલગ અલગ પ્રકારનો પ્રસાદ આપે છે. બધાએ અલગ અલગ વસ્તુ આપી અને યુધિષ્ઠિર મહારાજે ચતુરંગીણી સેના આપી દીધી. યુધિષ્ઠિર મહારાજને ખબર છે કે આ ભગવાન છે અને આને કોઈ કાંઈ ન કરી શકે, પણ સ્નેહ હોય ને, સ્નેહ જ્યાં આગળ પ્રેમ હોય ને ત્યાં બધું થઈ શકે છે. કે કદાચ અમારા કૃષ્ણ, અમારા સખા, અમારા મિત્ર, અમારા ભાઈ, એને કાંઈ ન થવું જોઈએ. એટલે સેનાને આદેશ આપી દીધો, ચતુર અંગીણી સેના. બધા લોકો ઘર પરિવારને છોડીને, પોતાના ઘરને, પરિવારને બધાને છોડીને, પોતાનો કામ ધંધો જે પણ કરતા હોય ને, ખેતીવાડીને બધું છોડીને એ દિવસે રજા રાખી હતી. આગલા દિવસે પણ મળ્યા છે બધા, અને આખી રાત છે ને ભગવાનનું સ્મરણ, કીર્તન, ભજન કરતા કરતા વિતાવી કે આવતીકાલે ભગવાન અમારાથી અલગ થઈ જવાના છે. બધાના હૃદયમાં શોક થઈ રહ્યો છે. અને સુખદેવજી કહે છે, સત્સંગાત ઉત્સંગાત સંગો હાતુ નિહોત્સગુ. ભગવત ભક્ત પુરુષોના સંગથી જેનો દુસંગ છૂટી ગયો છે તે વિચારશીલ મનુષ્ય ભગવાનના આ મધુર મનોહર સુયશને એક વાર પણ સાંભળી લેને, તેને પછી ભગવાનને છોડવાનો જરાય એક મિનિટ માટે પણ એ છોડી નથી શકતો. જેને એક વાર જો ભગવત ભક્તોનો સંગ મળી જાય અને એ ભક્તોના સંગમાં ભગવાનની કથા સાંભળવાનો મોકો મળે ને, તો પછી ભગવાનનો સંગ જીવનમાં ક્યારેય છોડતો નથી. એ ભગવાનની સેવામાં 24 કલાક તત્પર એટલે કે લાગેલો રહી જાય છે. કોઈ પણ વ્યક્તિને કીધું કે 1 કલાક માટે તમારું ઘર છોડીને તમે મંદિરે આવો અને ભગવાનને પ્રેમ કરો, દર્શન કરો, એમનું નામ લો, પણ નથી છૂટતું. પૂછો, કોઈને નથી છૂટતું ઘર. અને અહીંયા આ બધું છોડીને બધા લોકો ભગવાનની સાથે કે અમને સાથે લઈ લો. તમે દ્વારકા જાઓ છો, દ્વારકા અમને સાથે લઈ લો, પણ તમારો કામ ધંધો, તમારા છોકરા ભણે છે ને બધું,
એ બધું આ બધું છે ને, આ બધી માયા જેવું છે. અને આ જ અમને તમારા તરફ ભક્તિમાં છે ને વચ્ચે બાધા છે. આ બધી વસ્તુ જ બાધા છે. જ્યારે ભરત ગયા હતા ભગવાનને મળવા અયોધ્યાથી, ત્યારે બધા લોકોને કહી દીધું, અયોધ્યાની પ્રજાને કહી દીધું કે આવતીકાલે સવારે પરોડિયામાં હું જાઉં છું 4 વાગે ભગવાનને મળવા. બધાને કહી દીધું કે તમારે પણ આવવું તો તમે પણ આવી શકો છો. તો અમુક કે ના, અમારે તો બધાને સાલ મુબારક કરવા જવાનું છે, એટલે કે અમે તો નહીં આવી શકીએ. અમુક કે અમારે ફરવા જવાનું છે, દિવાળીમાં મુશ્કેલીથી અઠવાડિયા 10 દિવસની રજા મળીને અમે ક્યાં ભગવાન રામને મળવા જઈએ? એ તો મળવાના જ છે ને, પછી 14 વર્ષ પછી નહીં આવે. એટલે અમુક લોકોએ અમારે કે લગ્નમાં જવાનું છે, અમારે સગાઈમાં જવાનું છે, અમારે મુહૂર્ત છે, અમારે આ કામ છે, એટલે કે ભરત મહારાજને કીધું કે અમે તો નહીં આવી શકીએ, તમારે જાવું જ જાઓ એકલા. ત્યારે ભગવાન એ ભરત કહે છે કે જરહુ જો સંપત્તિ સદન કસાય, કે જેટલી પણ આ વસ્તુ આ જગતમાં તમને અને મને મળી છે ને, એ ભગવાન તરફ લઈ જવા માટે મળી છે, ન કે ભવસાગરમાં ડૂબવા માટે. આ જે પણ વસ્તુ મળ્યું છે ને, એ આપણને ભગવાન તરફ લઈ જવા માટે મળ્યું છે. કે ઘર, પરિવાર, કુટુંબ, સમાજ, ગામના લોકો એ બધાએ ભેગા મળીને હરિનું ભજન કરવા માટે આ મનુષ્ય દેહ મળ્યો છે, ન કે ઝાડવાના અને પશુના શરીર તો હતા જ. એટલે કે જે વસ્તુ, જે ધન, સંપત્તિ, પરિવાર, કુટુંબ, સમાજ જો ભગવાન તરફ આવવામાં અડચણ થતો હોય ને, તો એ ભરત મહારાજ કે છે કે એને બાળી દેવું જોઈએ. જરહુ સો સંપત્તિ, એ જે પણ વસ્તુ છે ને એ બધું બળી જાય તો સારું છે. કારણ કે આ જગતની અંદર એ જ વસ્તુ લોકોને ભવસાગરમાં ડૂબાડી રહી છે. તમારા અને મારા અને બધાના કુટુંબમાં જે પણ લોકો છે એ બધાને ભગવાનની ભક્તિ કરવાની ઈચ્છા હતી, પણ આ હતા ને બેઠા, એના માટે બધું બલિદાન આપી દીધું. આપણે જે છે ને એના માટે આપી દીધું બલિદાન, કે ના ના, મારી દીકરીઓ છે, કે મારી વહુઓ છે, કે મારા છોકરા છે, મારા ભત્રીજા છે, એના માટે થોડુંક જીવન જીવવું. એમ જીવતા જીવતા એ તો પહોંચ્યા મોહણમાં, અને નરકમાં આજે અથવા સ્વર્ગમાં સુખ અને દુઃખ ભોગવી રહ્યા છે. પણ એને એક ઘડી માટે પણ ભગવાનનો સંગ ન કર્યો, કે ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત ન કર્યું. એટલે ભરત મહારાજ કહે છે કે એ બળી જાય તો સારું છે, જે ભગવાન તરફ અડચણ આપતી હોય. અહીંયા બધા લોકો ભગવાનના દર્શનની અને સ્પર્શ, તેમના વાર્તાલાપ કરવાની તથા તેમના જ સુવા, ઉઠવા, બેસવા અને ભોજન કરવાની જેમનું સંપૂર્ણ હૃદય તેમને સમર્પિત કરી ચૂક્યું હતું, તે પાંડવો ભલા તેમનો વિરહ કઈ રીતે સહી શકે? સુખદેવ ગોસ્વામી કહે છે કે હે પરીક્ષિત, તમારા જે દાદાઓ જે હતા, જે દ્રૌપદી તમારી દાદી, આ બધા લોકો ભગવાનની સાથે શું કરતા? ભગવાનના દર્શન રોજ કરતા, ભગવાનની સાથે વાર્તાલાપ કરતા, ભગવાનનો પ્રસાદ ખાતા, અને જ્યાં ભગવાન ઊંઘતા ત્યાં ઊંઘતા. ઉઠવું, બેસવું, ખાવું, પીવું, જે પણ કાર્ય કરતા એ ભગવાનની સાથે કરતા. હવે આવા પ્રભુનો જ્યારે વિરહ થાય તો કોણ સહન કરી શકે? જેમાં આસક્તિ માણસને હોય ને, એ વ્યક્તિ સાથે એને પ્રેમ થઈ જાય, અને એ જતો રહે ને તો એને એના વગર એને ફાવે નહીં, જરાય ન ફાવે. આવી રીતે ભગવાનની સાથે પણ આપણે સંગ કરવો જોઈએ. સંગનો અર્થ છે કે એમની કથા શ્રવણ કરવી જોઈએ, ઘરે પણ શાસ્ત્રોનું વાંચન કરવું જોઈએ બેસીને. સમય હોય આપણને, પણ આપણને શું છે કે એ સમય શેમાં વિતાવીએ? સંસારની વાતોમાં. ટાઈમ બધાની પાસે છે, તમારી પાસે છે, મારી પાસે છે, પણ કદાચ હું બુદ્ધિ વાપરું ને તો હું 24 કલાક ભગવાનની સેવા કરી શકું છું. અને જો હું બુદ્ધિનો ઉપયોગ ન કરું ને તો હું મારા ઘરે રહીને આરામથી પડ્યો રહું.
ઘરે ઊંઘો અને મંદિરે ઊંઘો એમાં ઘણો ફરક છે. ઘરે ઊંઘીશ તો હું મારા પરિવારની સેવા કરી રહ્યો છું, મંદિરે ઊંઘીશ તો ભગવાન કે આ નવો વોચમેન છે, મારી સેવા કરે છે, રાતભર જાગીને મારી સેવામાં લાગેલો છે. ફરક પડે છે ને કે ઘરે સેવા કરે તો ઘરનો ચોકીદાર છે, અને મંદિરે જો સેવા કરે તો ઠાકુરજીનો દ્વારપાળ છે, એનો ચોકીદાર છે. બસ આટલો ફરક છે. એટલે 24 કલાકમાં 1 કલાક કાઢવો જોઈએ. 23 કલાક ઘર સંસારમાં ફસાવો, પણ એક નાનકડી બારી રાખવી પડે કે 7 વાગે, 6 વાગે, 5 વાગે સવારમાં મંગળા આરતી થાય છે તો ચલો 1 કલાક ભગવાનના દર્શન કરીશ, ભગવાનની સેવા કરીશ, ભગવાનના મંદિરે. ઘરે તો રોજ ઝાડુ મારું છું, પણ મંદિરે આવીને ઝાડુ મારીશ તો અહીંયા થોડો કચરો સાફ થશે. એ વસ્તુ છે. કારણ કે ભગવાનનું થોડુંક પણ કાર્ય કરેલું હશે ને, પેલું કે ને સેલ્ફ સર્વિસ, જાતે જ વસ્તુ કરવી જોઈએ. નોકર રાખી શકીએ છીએ, એવું નહીં કે જો કોઈ 1500 રૂપિયામાં મળી જાય, નથી મળતા. બધું ચોખ્ખું ચકચકાટ કરીને રાખે. પણ ભગવાન કે જે 1500 રૂપિયામાં રાખવા હોત તો હું મારે દેવતાઓને અહીંયા ન બોલાવી દત વૈકુંઠમાં. 1500 રૂપિયા પગારવાળા જ જો રાખવા હોત તો 33 કરોડ દેવતાઓને સ્વર્ગમાં કેમ મોકલ્યા છે? એને ત્યાં વૈકુંઠમાં સેવા કરવા રાખત. પણ નહીં, વિના સ્વાર્થે, કોઈ સ્વાર્થ વગર જો મારો ભક્ત મારી સેવા કરે છે ને તો હું પણ એના ઘરના બધા કામ કરીને જતો રહું છું. એટલા માટે ઘરના કોઈ પણ કામની ચિંતા ન કરો, પણ મારું આ શરીર, આ મારો દેહ ભગવાનની સેવામાં નથી લાગતો, કેટલું મોટું દુર્ભાગ્ય છે. એ વસ્તુ જાણવી જોઈએ. બધા લોકો, બધા જીવોને સુખદેવ ગોસ્વામી કહે છે કે ભગવાનની સાથે અને ભગવાનના ભક્તોની સાથે 6 પ્રકારના વ્યવહાર રાખવા જોઈએ. ધ્યાનથી સાંભળવા જેવું છે. સૌથી પહેલો વ્યવહાર, ભક્તોને, જે ભગવાનના ભક્ત હોય, વૈષ્ણવ હોય, કંઠીધારી, તિલકધારી હોય, જે ભગવાનના ભક્ત હોય, જેને મુખમાં ભગવાનનું નામ છે. આ જગતમાં કેટલાય લોકો છે, ધનવાનો છે, પૈસાવાળા, ઊંચા કુળમાં, બ્રાહ્મણ પરિવારમાં પણ લીધો હોય, પણ એને મુખમાં ભગવાનનું નામ નહીં આવે. જોવું જ જોઈ લેજો. પણ શુદ્ર પરિવારમાં, નાના પરિવારમાં મોટો થયો હોય, પણ એને કંઈક સેવા કરી છે, કંઈક સાધુ સંતોની, ભગવાનની સેવા કરી છે, તો ભગવાને એને ભક્તિ આપી દીધી છે. અને એના મુખમાં જ્યારે ભગવાનનું નામ આવે ને તો એ બહુ ભાગ્યશાળી જીવ છે. અને એના પગલા આપણા ઘરે પડે ને તો આપણું ઘર ઉજળું કરી નાખે છે. એટલા માટે શાસ્ત્ર કહે છે, સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, ભગવાન સાથે અને ભગવાનના ભક્તોની સાથે આ 2 કાર્ય કરવા જોઈએ, 6 કાર્ય કરવા જોઈએ. સૌથી પહેલા ભક્તોને પોતાના ઘરે બોલાવવા જોઈએ કે મારા ઘરે આવો, પધારો. બોલાવે તો આવે, ન બોલાવે તો સામેથી કોઈ આવે ને કે હું તમારા ઘરે આવું, પણ બોલાવે તો આવે ને, કે બોલ્યા વગર કોઈ થોડું આવે. કોઈ પેલી કહેવત છે ને કે બોલ્યા વગર, એ જઈને બેઠા રે કાંઈ વેચાવા નથી, બોલવું પડે કે લ્યો ભાઈ બોર. એવી રીતે કોઈ ભક્તને કેવું છે, ભાઈ આવો, ભાઈ અમારા ઘરે આવજો, નવું વર્ષ છે આવો, અમારા ઘરે આવો. કોઈ પણ ભક્તને એવું નહીં કે મંદિરના ભક્તોને, કોઈ પણ ભક્તોને કહેવું છે કે અમારા ઘરે પધારો, આવો, તમારા પગલાં પાડો. આ સૌથી મોટો ગુણ એ ભક્તની અંદર હોવો જોઈએ. દદાતિ પ્રતિગૃહણાતિ ગૃહ્યમ આખ્યાતિ પૃચ્છતિ ભુંગતે ભોજયતે ચેવ ષડવિધા શરણાગતિ. પ્રીતિ લક્ષણ, શરણાગતિ નહીં, સદવિધ પ્રીતિ લક્ષણ. ભગવાનને પ્રેમ કરવાના આ 6 લક્ષણો જેની અંદર આવી જાય ને એ ભગવાન એને નજીક મળી જશે, તરત મળી જશે. સૌથી પહેલો ગુણ શું છે? ભગવાનના જે ભક્ત હોય, જેને મુખમાં ભગવાનનું નામ હોય ને, એવા સંતોના પગલા આપણા ઘરે પાડવા જોઈએ કે અમારા ઘરે આવો. આ પહેલું. જેના મુખમાં રામનું નામ નથી, આ ભજનમાં ગાય છે કે
એટલા માટે તમને આ વસ્તુ કહું છું કે બહુ ભાગ્યશાળી હોય ને એને જ મુખમાં ભગવાનનું નામ આવે, ન કે ન આવે. અબજોપતિ, ખરબોપતિ હોય, મોટી મોટી મિલોના માલિક હોય, મોટા મોટા મંત્રી, MLA, વડાપ્રધાન હોય, પણ એને મુખમાં ભગવાનનું નામ ન આવે. પણ એક નાનકડા કુળમાં, નાનકડા ઘરમાં, એક શુદ્ર પરિવારમાં પણ જન્મ કેમ ન લીધો હોય, પણ એના મુખમાં જો ભગવાનનું નામ આવે છે ને તો સમજી લેવું જોઈએ કે ભગવાનનો શુદ્ધ ભક્ત છે. એનું હૃદય કેવું છે, નિર્મળ બની ગયું છે. એટલા માટે હરિનું નામ લઈ શકે છે. ન કે લો તમે તમારા ઘરમાં હોય એને તમે કહો કે ભાઈ રોજની 2 કલાક ભગવાનનું નામ લે, ચલો સતત ભગવાનનું નામ લે, નહીં લઈ શકે. મંદિરે ઘણા લોકો આવતા હોય, હું જોઉં, એ 5 મિનિટ બેસે ને પછી પગમાં કીડીઓ કડવાનું ચાલુ થઈ જાય તરત. કોઈ પણ વ્યક્તિ ન કે આજે ચાલુ કરી દઈએ આપણે, ચલો પછી કથા પતી જાય ને, ઝાડુ પોતું વ્યવસ્થિત ચોખ્ખાઈ થઈ જાય, પછી બધાને બેહારીએ, આપણે પરીક્ષા લઈએ આજે કે કેટલા લોકો 2 કલાક સુધી એક જ આસન ઉપર બેસીને માળા કરે. આજુબાજુ અને ઊભી થાકે હવે જલ્દી, અંદરથી થાય કે ક્યારે આ થાય. એટલે એ વાત ઉપરથી સાબિત થાય છે કે આ કેટલું અનમોલ રત્ન આપણને ભગવાને આપી દીધું છે. કીડીઓ કડવાનું ચાલુ થઈ જાય, પણ એક આસન ઉપર 2 કલાક, 4 કલાક, 8 કલાક, 10 કલાક થઈ જાય, પણ એ ભક્ત ઊભો ન થાય. આ ભક્તિના લક્ષણ છે. અંદર ભરેલું હોય તો કંઈક ભગવાનમાં પ્રેમ થાય, પણ પછી કે ના ચલો ચલો અભી જલ્દી ચલો ઘરે. ઘરે શું છે? ઘરે એ જ બળતરા છે, એ જ દુઃખ છે, પણ તોય માણસ અહીંયા શીતળતા મળે છે, ભગવાનના નામમાં, મંદિરમાં ઠંડક, એક સુખ મળે છે, પણ તોય માણસને કે ના ચલો ઘરે ચલો. પણ એ ઘર છે ને, આપણે એક દિવસે ઘરને છોડવું પડશે. છોડવું પડશે ને. બસ હવે 2-5 વર્ષ રહ્યા છે અને કાલે છોડવું પડે, નક્કી નથી. નસ ફાટી જાય તો, નસ ફાટી જાય કોઈ નક્કી નથી. એટલે નસોને હાચવી રાખજો અંદરની, હાથ પગ હૃદયની બધી. પણ એ નસ જો ફાટી જાય ને એટલે પછી એ ઘર છોડીને તમારે જવું પડશે, અને તમે નહીં જાવ તો એ ઘર તમને છોડીને જતું. ઘણા લોકો છે ને પૈસા ભરે પણ લાગે કે મારે ઘર હવે નથી જોવું, આપવું નથી મારે. આવું બને છે ને. આપણે સોદો કર્યો હોય અને પૈસાય ભર્યા હોય, પછી પેલો કે ના મારે હવે નથી જોવતું, મારે નથી કરવું, ના પાડી દે. એવી રીતે જો આપણે ઘરને નહીં છોડીએ તો ઘર આપણને છોડીને જતું રહેશે. ક્યારેક ક્યારેક ઘર નીલામ કરવું પડે, નથી કરવું પડે, હવે ઘર વેચવા કાઢ્યું છે, છોકરાએ દેવું કર્યું હોય, શું થાય? એટલે 2 વસ્તુ થાય, કાં તો તમે ઘરને છોડીને જતા રહેશો, માનસરોવર છે ને ઢાળમો, ત્યાં જતા રહેશો ને કે સિદ્ધપુર મોકલી દેશે. તમે ઘર છોડીને જતા રહેશો અથવા ઘર તમને છોડીને જતું રહે કે ના ના હવે ઘર વેચવા કાઢ્યું છે, મકાન આટલા ભાવમાં વેચવાનું છે. એટલે કે છે કે મંદિરે બેસીને હરિનું સ્મરણ કરવું સતત. અહીંયા તમને કોઈ રોકે નહીં, કોઈ નહીં રોકે. સવારે 5 વાગ્યાથી લઈને રાતે 8 વાગ્યા સુધી તમે અહીંયા બેઠા રહેશો ને તો તમને 9-10 વાગે એટલે તમને મંદિરના ભક્તો પૂછશે કે ચલો ભાઈ તૈયાર થાળી છે, બેસી જાઓ. કાંઈ કરવાનું નહીં, બસ બેસી જાઓ પ્રસાદ લેવા, અને ફરીથી માળા કરવા હોય તો બેસી જજો, ભગવાનના દર્શન કરો. અને ફરીથી 5 વાગશે એટલે ફરીથી કે ચાલો જમવા બેસી જાઓ, પ્રસાદ લેવા. અને 8 વાગે એટલે મંદિર શયન થઈ ગયું, હવે હું જાઉં, હા જઈ શકો છો. ને કે અહીંયા બાજુમાં હોટલ છે રિઝોઈસ, ત્યાંય બેહો જઈને. ત્યાં સવારે 5 વાગ્યાથી લઈને તમે 8 વાગે સુધી બેહો, તમને પાણીનું નહીં પૂછે. મોટી VIP હોટલ છે, સમજણ પડી? મોટી VIP હોટલોમાં તમે જઈને બેસો કે ત્યાં હું ત્યાં જઈને બેસીશ અને હોટલનું નામ લઈશ, જે પણ. અહીંયા મંદિરમાં ઠાકોરજીનું તમે નામ લેશો ને 2 ટાઈમ તમને એમનેમ પ્રસાદ, સુંદર મજાનો પ્રસાદ મળશે. 2 શાક, દાળ ભાત, રોટલી, કચુંબર, અથાણું, પાપડ ને જે પણ હોય ભગવાને ભોગ લાગ્યો હોય એ બધી વસ્તુ તમને મળે.
તમને એમ નહીં કે ના ના હવે આ ક્યાંથી આયા, હવે અમને મારે દેવું પડશે. ભગવાન તો કે છે આપો, તમારા ભંડાર ક્યારે ખાલી નહીં થાય. તો ભગવાનના મંદિરે, ભગવાનના ઘરે આવવાથી કેટલું સુખ છે. તોય માણસ છે ને દુઃખે ચ સુખ માની ન, શાસ્ત્ર શું કે છે, સુખદેવજી કે છે કે દુઃખે ચ સુખ માની ન. ઘરે જાય ને બેલ મારે, ટંકોરી આવે, બેલ આવે ને, સ્વિચ આવે ખબર છે, અને અલગ અલગ અંદર ધૂનો વાગતી હોય, અલગ અલગ બેલ વાગતી હોય, ટિંગ ટોંગ ને ટણ ટણ ઘણી, ને બેલ પર એ સ્વિચ ઉપર આંગળી દબાવવા જાય ને એટલે એને થાય કે અંદર જઈશ ને એટલે દુઃખ મળવાનું છે. જેવો એન્ટ્રી કરીશ ઘરમાં એટલે મને દુઃખ મળશે, પણ તોય ઘરમાં જાય ને દુઃખ મળે તોય દુઃખે ચ સુખ માની ન. પ્રહલાદ મહારાજ કે છે દુઃખમાં પણ સુખ મળે ને. બોલો, શેર લોહી બળી જાય એટલી તો ગાળો સંભળાવે. શેર લોહી એટલે એ અઠવાડિયું જે ખાઈ ખાઈને લોહી બનાવ્યું હોય ને, પણ એવા સંભળાવે, એવા વચન સંભળાવે ને, બોલો, લોહી એનું બળી જાય બધું અંદરથી. એટલે શરીર બનતું જ ના હોય, ઘણાને બને જ, અને ઘણાને જેને ટેન્શન ન હોય એને વધે જ જાય, આત્માના લેવલ ઉપર હોય. અને જે બળતરા કરવા વાળા હોય ને, ભલે ઘરમાં દુઃખ મળે તો એ દુઃખમાં જ છે ને ડૂબેલા જ રહે, અને સુખ મળતું બધા સુખમાં ન જાય. તો પહેલું કાર્ય કરવું જોઈએ, જેને ભગવાનમાં પ્રેમ ઉત્પન્ન કરવા માટે આપણે રોજ આવીએ છીએ, કોઈ દર રવિવારે આવે, કોઈ રોજ આવે, તો પહેલું લક્ષણ એ છે કે ભગવાનના જે ભક્ત હોય ને એના પોતાના ઘરે બોલાવા જોઈએ. દદાતી પ્રતિગૃહણાતિ ષડવિધ પ્રીતિ લક્ષણ. પહેલું લક્ષણ ભગવાનના ભક્તોને બોલાવા અને ભગવાનના ભક્તોના ઘરે જવું જોઈએ કે આવો અમારા ઘરે સાલ મુબારક કરવા, અમારા ઘરે પગલાં પાડો, અમે તમારા ઘરે આવશું, તમે અમારા ઘરે પધારો. બીજું, આવીને કોરે કોરા નથી કાઢવાના. આવીને જ્યારે આવે તો ઘરે આવે શું કોરે કોરા નથી કાઢવાના, એટલે પાણી પીધું હવે એવડો તાણે ના. એ ભગવાનના ભક્ત આવે તો એને કાંઈક પ્રસાદ આપવો જોઈએ. અમુકના ઘરમાં આ ખાનદાની કુળમાં આ હોય છે કે ઘરે કોઈ પણ આવે પણ એ ભૂખ્યું જાય જ નહીં, ગમે જેવું હોય. ભંગીનો છોકરો પણ કેમ ન, આજે પણ એવા ઘર છે. અને અમુક એવા હોય ને એવો વિચાર કરે ને, બહુ વિચાર કરે. સ્વભાવ એવા ઘડેલા માણસોના હોય ને કે માણસ વિચાર કરે શું થશે. આપવાથી વધે છે અને ભેગું કરવાથી ઘટે છે, એટલું સમજી લેવું. આ શબ્દને, આ વાક્યને પોતાના જીવનમાં ઉતારવો જોઈએ કે આપવાથી વધે છે અને સંઘરવાથી, ભેગું કરવાથી ઘટે છે. અમારા ગુરુ મહારાજ કે આ સંસારમાં લોકોને બસ લેવું છે, દેવાની કોઈને ભાવના કોઈને નથી. કે ચલો ભગવાનનું આટલું આટલું તો હું લઉં છું, ભગવાનની હવા લઉં છું, ભગવાનનું પાણી લઉં છું, ભગવાનનો સૂર્યપ્રકાશ, આ બધી વસ્તુ હું ભગવાનની મફત લઉં છું, તો હું ભગવાનને શું આપું છું? તો ભગવાનને આપણે કાંઈક તો આપવું જોઈએ, સમય દેવો જોઈએ કે ભગવાન હું તમારું નામ લઈશ, બોલો હું તમારી શું સેવા કરીશ. તો બે વસ્તુ. બીજો પ્રીતિનું લક્ષણ છે, પહેલું ભક્તોને બોલાવવા જોઈએ, ભક્તોના ઘરે જવું જોઈએ. ભગવાનના ભક્તોની સાથે વાતો, ગુહ્ય શાસ્ત્રયુક્ત વાતો કરવી જોઈએ. દદાતી પ્રતિગૃહણાતિ, એમને ભગવાનની કથા કહેવી જોઈએ અને એમના મુખેથી ભગવાનની કથા સાંભળવી જોઈએ. તમે જો આ સંસારમાં તમે જો 4-5 બાઈઓ ભેગી થતી હોય તો સંસારની વાતો ચાલુ થઈ જાય અને માથું કૂટી કૂટીને કહે ભાઈ આ મત કરો, આ મત કરો, એકની એક વાત ગોળ 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 ગોળ. એટલું જ વસ્તુ, એ જ શબ્દ, એ જ વાણી જો એ ભગવાન માટે કરી નાખે તો, ભગવાનના ગુણ ગાવામાં પણ નહીં કરે. સંસારની વાતો, સંસારનો રચો પચો માણસ સંસારમાં જ આસક્ત હોય. પણ ક્યારે પણ ભેગા હોય તો હરિના ગુણ, હરિના કીર્તન ગાવા જોઈએ.
અને સામેવાળો તો ગાંડો છે જ, પણ આપણે શું કામ સાંભળવું જોઈએ? આપણે તો ગાંડા નથી. એ તો વિચાર કરો. સામેવાળો તો ભાઈ એને તો શું કે પેલું કાગડા જેવું છે, તો એ બોલવા જ રાખવાનું છે. દેડકા જેવું બોલ બોલ કરે જાય સંસારની વાતો. પણ આપણી બુદ્ધિ હંસ જેવી રાખવી જોઈએ. સંસારની વાતો ક્યારે સાંભળવી નહીં, કારણ કે એમાં કોઈ ફાયદો નથી, 1% ફાયદો નથી. સંસારની વાત કરવામાં, સંસારની વાત સાંભળવામાં 1% તમને ફાયદો નથી. એટલા માટે એ વાતો ક્યારે સાંભળવી નહીં. અને જે કરતા હોય ને એને બાપ તું જા અહીંથી, તારી વાતમાં કોઈ સાર નથી. સત્સંગમાં ઘણો ફેર છે, સત્સંગ કોને કહેવાય? એ સત્સંગ છે, પણ એ સત્સંગ ભવસાગરમાં નાખવાનો છે, સંસારના ભવબંધનમાં નાખવા વાળો છે. પણ આ જે સત્સંગ છે ને, એ તમને ભવબંધનમાંથી નીકાળીને વૈકુંઠ ભગવાનનું ઘર દેવા વાળું છે. એટલે તમે જુઓ કે લગભગ લોકોને દુસંગ વધારે કરવો ગમે છે, સત્સંગ કોઈને ગમતો નથી. તો ભગવાનની વાતો સાંભળવી અને ભગવાનની વાતો જ કેવી, એના સિવાય બીજી કોઈ વસ્તુ નહીં. આ 4 વસ્તુ થઈ. કઈ વસ્તુ? તમે બોલો તો મને ખબર પડે કે મગજમાં બેઠું. કઈ વસ્તુ? પહેલી વસ્તુ શું છે? હા, એટલે હવે હજી તો છઠ સાતમ જ થઈ છે, એટલે હજી તો તાજું જ છે. પૂનમ સુધી બોલાવી શકો છો તમારા ઘરે કોઈ પણ ભક્તોને કે આવો અમારા ઘરે પગલા પાડો નવા વર્ષના. દદાતી પ્રતિગૃહ્ણાતિ, ભગવાનની વાતો કેવી અને ભગવાનની વાતો સાંભળવી. એવું નહીં કે ભક્તો ભગવાનના ઘરે આવે આપણા તો ચાલુ થઈ જાય કે કોઈ નવો ધંધો હોય બતાવજો. અમારી બાજુમાં એક જગ્યા વેચવાની છે, ભાવ આટલો ચાલે છે, શું કરવાનું છે બોલો? એટલે સંસારની વાતો ત્યાં કરવાની કોઈ નથી આવતી વાત, કોઈ સંસારની વાત નહીં. ભક્તોને પોતાના ઘરે બોલાવવા, એમના ઘરે જવું, એમને ભોજન પ્રસાદ ખવડાવવો અને એમના ઘરે પણ જવું જોઈએ અને એમના મુખેથી હરિકથા સાંભળવી અને આપણે પણ ભગવાનના ગુણ ગાવા. આ 6 પ્રીતિ લક્ષણ આ પ્રેમના લક્ષણ છે, 6 પ્રકારના. આવી રીતે સુખદેવ ગોસ્વામી રાજા પરીક્ષિતને કહે છે કે 5 પાંડવો પણ આવી રીતે ભગવાનની સાથે સંબંધ રાખતા, એટલે એમનો ભગવાનમાં આટલો પ્રગાઢ પ્રેમ હતો. અને જ્યારે ભગવાન રથ ઉપર બેઠા તો બધી હસ્તિનાપુરની સ્ત્રીઓ અટારીઓ પર ચડીને બેઠી છે અને ઊભી જોઈને ભગવાનને નિહારી રહી છે. એ હસ્તિનાપુરની જે પણ પ્રજા છે, સ્ત્રીઓ છે ને, પહેલા એવો હતો કે સ્ત્રીઓનો વિભાગ અલગ હતો. ક્યાંય પણ હોય ને સ્ત્રીઓનો વિભાગ અલગ રહેતો. એ ક્યારે પુરુષોના વિભાગમાં ક્યારે કોઈ સ્ત્રીનો બેસે નહીં કે ઊભી ન રહે. એમનો આખો વિભાગ આખો અલગ, કે એ તો ટેરેસ ઉપર જે ગેલેરી હોય ને એમના ઘરની ઉપર અગાસી, ત્યાં અગાસી ઉપર બધી જોઈને, કારણ કે ત્યાં આઘોએ ઓઢે અને ત્યાં કોઈના દર્શને ન થાય આદમી, અને પુરુષો બધા નીચે. એટલે પુરુષો કાંઈ ઉપર તો જોવાના નથી, અને જે ઉપર જોવે એટલે સમજી લેવું જોઈએ કે. એટલે પહેલા આવો રિવાજ અને આવા નિયમો હતા. એટલા માટે એ સમાજની અંદર ક્યારે પણ દુષ્કર્મ ક્યારે કોઈ પ્રકારનું થતું નહીં. અને આજે એ વસ્તુ તમે જુઓ, બધાને એક સમાન હોવું જોઈએ. તો બધા નિયમો હતા. કોઈ પણ ઘરની સ્ત્રી, કન્યા, વહુ કોઈ પણ હોય એ ઘરની બહાર છે ને એકલી ક્યારે ન જતી. આવા શાસ્ત્રોના નિયમ હતા. આ નિયમો પહેલા કેમ આટલા હતા અને સમાજ કેમ ટકી રહ્યો, પવિત્રતા કેમ ટકી રહી, આ ધરતી માતા કેમ બધી વસ્તુ આપતી હતી? કારણ કે પવિત્રતા હતી, સત્ય હતું, કોઈ ખોટું ન બોલતું. આવી વસ્તુ પહેલા હતી ને હવે જતી રહી. માં હું જવું, બાઈ મમ્મી હું જાઉં છું, હા કોઈ વાંધો નહીં જા. એ છોકરો કોણ છે, એની સાથે કોઈ દીકરી છે કે નહીં, કાંઈ નહીં. અને એ હોય તો એના જેવી હોય, હા કોઈ વાંધો નહીં, એ તો બે હાથે છે.
નહીં, ક્યારે પણ નહીં. ગમે તે થઈ જાય, પણ આ નિયમો પ્રમાણે જો કોઈ આજે પણ જીવન જીવે ને તો આજે પણ આ ધરતી ઉપર છે ને રામ રાજ્ય આવી શકે છે. ધીરે 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 પાપ વધે છે. બધી જગ્યાએ ભલે પાપ થતું હોય, પણ આપણા ઘરને તો આપણે બચાવીએ. આપણા ઘરમાં એવી પવિત્રતા જાળવીએ, ચોખ્ખાઈ રાખીએ, ન બોલવાનું ક્યારે ન બોલીએ, સંસ્કારી વાતો બોલીએ, આપણા સંતાનોને એવી વસ્તુ શીખવાડીએ. જ્યાં પણ આપણો દીકરો કે દીકરી ભૂલ કરતા હોય ને તરત એને એ જગ્યા પર તરત કહી દેવું જોઈએ કે બેટા આવી વસ્તુ આમ કરવું જોઈએ. મંદિરે આવે ને બાર આંટા ફેરા મારતો હોય ને તો તરત એને કહેવું જોઈએ કે બેટાને કે ભાઈ બેહો મંદિરે, સત્સંગમાં બેસો. આપણે આયા હોય તો તરત ગુરુ મહારાજને પહેલા પગે લાગવું જોઈએ. પહેલા જઈને પેલા ભગવાનને જઈને પહેલા પગે લાગે. એ ભગવાન કોને બતાયા? એવું નથી કે ગુરુ મહારાજ ભગવાનથી કે સૌથી પહેલા આવીને આ જેટલા પણ બેઠા હોય ને એને બધાને કહું છું, ખુરશીમાં કે નીચે કે સોફામાં જ્યાં બેઠા હોય એ બધા સાંભળો, પહેલા આવીને પહેલા ગુરુને પ્રણામ કરવા જોઈએ. અને ગુરુદેવ ગુરુ મહારાજને પ્રણામ કરીને ગુરુ મહારાજને પ્રાર્થના કરવી જોઈએ કે હું ભગવાન તરફ દર્શન કરવા જઈ રહ્યો છું, તો તમે મને એવી ચક્ષુ આપો કે મને ભગવાનના દર્શન થાય. સમજણ પડી? હાડ માંસથી બનેલું કોથળો ડાયરેક્ટ જઈને ભગવાન આગળ જઈને ઊભો રહે, કર્યા દર્શન નહીં થાય. એટલા માટે સૌથી પહેલા ગુરુના આશીર્વાદ લેવા જોઈએ અને પછી આગળ જવું જોઈએ. ઘણી વખત આએ કીધું પણ તોય લોકો ફરીથી આ કાલે સોમવારે આવશે સીધા ત્યાં જ જશે. આ નિયમ છે શાસ્ત્રનો. એકવાર કોઈને કીધું હોય ને પછી એને હૃદયમાં ઉતરી જાય વાત કે સૌથી પહેલા ગુરુને પ્રણામ કરવા જોઈએ અને ગુરુને પગે પડીને પ્રાર્થના કરવી જોઈએ. પરમિશન, આદેશ માગવો જોઈએ કે હે ગુરુ મહારાજ મને આદેશ આપો, મને મારી પર એવી કૃપા કરો કે મને પણ હું ભગવાનના દર્શન કરી શકું, એવી ચક્ષુ, એવી આંખો આપો. એટલે નથી કહેતા ઓમ અજ્ઞાન તિમિરંધસ્ય, હે પ્રભુ હું તો આંધળો છું, અંધસ્ય તિમિર, પણ તમે મને એવી દિવ્ય ચક્ષુ આપો. એટલે તો મંગલાચરણમાં આપણે પ્રાર્થના કરી, આ યાદ છે ને? ઓમ અજ્ઞાન તિમિરંધસ્ય જ્ઞાનાંજન શલાકયા, તમે મને જ્ઞાનરૂપી ચક્ષુ આપો. ચક્ષુર ઉન્મિલિતમ, ઉન્મિલિતમનો અર્થ છે કે તમે મારા આ જ્ઞાન આપીને શાસ્ત્રોનું તમે મારી આંખો ખોલી છે. અને તસ્મે શ્રી ગુરુવે નમઃ, એવા ગુરુદેવને હું પ્રણામ કરું છું. અને જ્યારે ગુરુના આશીર્વાદ લઈને તમે ભગવાનના દર્શન કરો ને, નિશ્ચિત ભગવાનની કૃપા, એમના દર્શન મળે છે. તો આવી રીતે બધા લોકો, બધી સ્ત્રીઓ અટારીઓ ઉપર ચડીને ભગવાનના દર્શન કરી રહી છે અને ભગવાન બધાને દર્શન આપી રહ્યા છે. હરેક સ્ત્રી એ ભગવાનની આગળ જોઈને ભગવાનના મુખમંડળના દર્શન કરી રહી છે અને ભગવાન આગળ સ્મિત કરી રહી છે. અને ભગવાન જ્યારે એ બધાને, હસ્તિનાપુરની પ્રજાને જ્યારે જોવે છે ને, સ્મિત કરતાની સાથે જ એના ઘરની દુઃખ, ચિંતા, ઉપાધિ, રોગ, દરિદ્રતા બધી વસ્તુ ભગવાન લઈ રહ્યા છે ખેંચીને, બધી વસ્તુ. એટલે શાસ્ત્ર કહે છે કે સવારમાં ઉઠીને પહેલા ભગવાનના દર્શન કરો, ઠાકોરજીના દર્શન, અને ભરી ભરીને પીવો જોઈએ. એવું નહીં કે છટકોરા મારે એટલા આમ જોયું એટલે થઈ ગયું, નહીં. ચરણથી લઈને કમર, જંઘા, વક્ષસ્થળ, મુખમંડળ, આ બધાના ધીરે 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 10 મિનિટ સુધી ભગવાનને પીવા જોઈએ. પીબતી એવ, આ ગોપીઓ ભગવાનને કેવી રીતે દર્શન કરતી કે છે પોતાની આંખોથી ભગવાનને પીતી હતી. જેમ કાનથી ભગવાનની કથા સાંભળીએ છીએ, એ અમૃત કથા આપણે પી રહ્યા છીએ, એવી રીતે ભગવાનના દર્શન કરતા હોય ને તો હંમેશા એનો નિયમ છે કે ચરણથી દર્શન કરવા જોઈએ. ભગવાનના હંમેશા ચરણથી ધીરે 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 બધી વસ્તુ, એક એક વસ્તુને નિખારવી જોઈએ. કઈ જગ્યાએ શું વસ્તુ લાગેલી છે, કેટલા મોતી છે, શું છે, કેટલી માળાઓ પહેરી છે, એ બધી વસ્તુ, એને કહેવાય દર્શન કર્યા. થઈ ગયા દર્શન. ચલો, દર્શન પ્રણામ કરતા હોય તો દંડવત પ્રણામ કરીને પણ બહુ પ્રાર્થના કરવી જોઈએ, જે પણ તમને આવડતી હોય. ભગવાનને બહુ પ્રાર્થના કરવી જોઈએ.
2 મિનિટ પણ અત્યારની 2 મિનિટ 2 સેકન્ડ થઈ ગઈ. ઘડિયાળમાં હોય ને બાજુમાં ત્યારે જોવાની 5 મિનિટ સુધી દર્શન કરવા જોઈએ. 5 મિનિટ તો કરો. દંડવત પ્રણામ કરીને 5 મિનિટ સુધી ભગવાનને સ્તુતિઓ કરવી, પ્રાર્થના કરવી, બધી વસ્તુ ભગવાનને દંડવત પ્રણામ કરીને અલગ અલગ જે પણ તમને સ્તુતિઓ, પ્રાર્થના, શ્લોક જે પણ આવડતું હોય ને એ ભગવાનને પ્રાર્થના. તમે જુઓ કે આપણે જ્યારે જય બોલાવવાની હોય ને, જય બોલાવીએ છીએ ને, એ જય ધ્વનિ છે ને 2 મિનિટની હોય છે, પણ લોકો 15 સેકન્ડે નથી ઊભા રહી શકતા. 15 સેકન્ડ સુધી બસ એક વખત પગે પડે એટલે અમુક તો ઊભા ને ઊભા જ, અમુક તો વળે જ નહીં. થોડો ના, એવું નથી. કોઈને કમરનો પ્રોબ્લેમ હોય તો વાત અલગ, જેને ના હોય એ આસો પાલવ જેવા, શેરડીના હોઠા જેવા ઊભા જ હોય. એમ ના કે જઈને સીધા દંડવત પ્રણામ કરીએ. કે સ્ત્રીઓ હોય તો પંચાંગ પ્રણામ. સ્ત્રીઓને ક્યારે દંડવત પ્રણામ ન કરવા જોઈએ, ઊંઘવું ન જોઈએ ઊંધા, એને પંચાંગ પ્રણામ, આવો નિયમ છે. જ્ઞાન ન હોય તો સીધી હુઈ જાય જઈને લબી હોઠ, ક્યારે ઊંઘવું ન જોઈએ. આ વાતને યાદ રાખવી. અને જે કરતું હોય તરત એને કહેવું જોઈએ કે આવી રીતે પ્રણામ ન કરાય, શાસ્ત્રમાં લખેલું છે. એમ કે ચો લખ્યું બતાવજે, મને તો નહીં ખબર, હેડો આગળ હોમે ઓફિસમાં ખૂણામાં પ્રભુજી બતાવશે. અમુકને ભાવ વધારે, બહેનોને ભાવ વધારો કે જો પંચાંગ પ્રણામ કરવાથી ભગવાન કૃપા કરે તો હુઈ જાઉં, થોડી વધારે કૃપા મળે. કોઈ પણ વસ્તુ, શીરો હોય, શીરો એમાં ખાંડ નાખો, 2 ચમચી નાખો તો મીઠો થાય. પેલો કે ના આખો ડબ્બો જ નાખી દઉં, પછી શીરો ખાય? મીઠું 1 ચમચી જ નાખવાનું હોય. પછી કોઈ કેમ કે ના હજી આખો ડબ્બો ઠલવી નાખો. જો 1 ચમચી નાખવામાં આટલો ટેસ્ટ આવતો હોય તો ડબ્બો ઠલવી નાખો. એ જ વસ્તુ છે. શાસ્ત્ર પણ એ જ કે છે, જ્યાં અતિ વસ્તુ આવે ને ત્યાં દુઃખ છે, દુઃખ છે. એવું નથી ભગવાનની વાતમાં, ભગવાનના કાર્યમાં એવું નથી, પણ આજે એક વસ્તુ તમને ઉદાહરણ આપું છું. દંડવત પ્રણામમાં કોઈ ઓલું નથી, પણ શાસ્ત્રએ એ મર્યાદા આપી છે કે સ્ત્રીઓએ 2 પગ, 2 હાથ અને માથું, આ 5 વસ્તુ જમીન ઉપર સ્પર્શ થવી જોઈએ. અને જેટલા પુરુષ છે એને દંડવત પ્રણામ કરવા જોઈએ. અને ખૂબ જીવ ભરીને હૃદયપૂર્વક ભગવાનને પ્રણામ કરવા, પગે પડવું જોઈએ. બધા લોકો ભગવાનના દર્શન કરી રહ્યા છે, અંદર બહુ દુઃખ છે, અંદર હૃદય ભરાઈ રહ્યું છે કે ભગવાન જઈ રહ્યા છે હવે હસ્તિનાપુર, હવે ક્યારે આવશે. પહેલા 4 મહિના રહ્યા અને પછી ફરીથી 4 મહિના રહ્યા, એટલે કેટલા 8 મહિના સુધી ભગવાન રહ્યા. તમારા ઘરે કોઈ બનેવી આવે, કોઈ રહે છે 8 મહિના? 8 કલાકે નથી રહેતા. અડધો કલાક બેહે, સાલ મુબારક કરે, ચા પાણી નાસ્તો કરે અને પછી કે હડો હવે હું જઉં, મારે કામ છે. તમારા બેન ઘરે હશે, પણ ભગવાન આજે 8 મહિના સુધી રહી ગયા. આપણે તો ઘરમાં ઘરવાળી એક જ હોય, ભગવાનને કેટલી હતી? 108 તો બોલ્યા જ નહીં. 16,108 રાણીઓ હતી. તો 8 મહિના ભગવાન અલગ રહ્યા. 8 મહિના સુધી શાકભાજી લાવવાનું, સિલિન્ડરનો બાટલો, કોઈને ગીઝર બળી જાય, કોઈને અલગ અલગ વસ્તુ, એક બધું કોણ કરતું હશે? તો એકે ફોન નતો કર્યો 8 મહિના સુધી. એ દ્વારિકાની જે 16,108 પત્નીઓ એક પણ ફોન, દાડાના 4 ફોન કરે. ફોન સ્વિચ ઓફ રાખો તો પણ પટી ગયું, ના હોય જવા દો વાતને. શું કામ આપણે ડિસ્ટર્બ કરવા જોઈએ? અહીંયા તો ભાગવતમાં તો મેં ક્યારે વાંચ્યું નથી કે કોઈ 16,108 રાણીઓમાંથી વારે વારે ફોન કરે. હવે ન ઉપાડે કાંઈ વાંધો નહીં, કરશે ફોન જ્યારે ફ્રી હોય ત્યારે. એ નતા કરતા કે SMS નતો મૂક્યો કે વોટ્સઅપે નતો કર્યો, કોઈ વસ્તુ નહીં. એ એમની અમારા દ્વારકાધીશ હસ્તિનાપુરમાં એમની ધૂનમાં આનંદ લઈ રહ્યા છે. અમે પણ ભગવાનનું સ્મરણ અહીંયા ઘરે બેઠા બેઠા કરશું દ્વારકા નગરીમાં.
8 મહિના થઈ ગયા, ભગવાન કહે છે મારે જાવું પડે એમ છે. બધાનું હૈયું ભરાઈ ગયું છે, રોવે છે. બહાર દેખાડતા નથી, પણ અંદર આખું હૃદય ભરાઈ ગયું છે એકદમ. બસ થોડીક કે છે ને જ્વાલા મળે ને થોડીક, તો એ છે ને બધું બહાર આવી જાય એવું છે. પણ બધાએ રોકી રાખ્યું છે કે કેમ? કારણ કે ફરીથી ભગવાન રોકાઈ જાય તો. કારણ કે એમને પણ ત્યાં રાણીઓ જોઈ રહી છે. અહીંયા સુખદેવજી કહે છે, નિર્યાત્યગાર અન્નોદ ભદ્રમ ઇતિ સ્યાદ બાંધવ સ્ત્રીય ન્યરુંધ, બધાના ગળા રૂંધાઈ ગયા છે. ન્યરુંધ ઉદ ગલ બાષ્પમ ઓત્કંઠ્યાત દેવકી સુતે. દેવકી સુતે એટલે દેવકીના સૂત પુત્રને જ્યારે જોઈને કે હવે જઈ રહ્યા છે આ ભગવાન અમારી પાસેથી, ત્યારે એ રોઈ રહ્યા છે, રડી રહ્યા છે. પણ અંદર ને અંદર, બહાર નથી દેખાડી રહ્યા. અને જ્યારે જઈ રહ્યા તો ત્યારે બધા લોકોએ પોતાના આંસુને રોકી દીધા. કેમ ખબર છે? કારણ કે જ્યારે કોઈ જાત્રાએ જાય ને તો અપશુકન થાય. રોવે એટલે શું થાય? અપશુકન થાય. આવું શાસ્ત્ર કહે છે. એટલે બધાએ પોતાના આંસુને રોકી દીધા. હમણાં નહીં, પછી જશે એટલે જીવ ભરીને રોઈ લો. ભગવાન યાત્રામાં જઈ રહ્યા છે, હસ્તિનાપુરથી દ્વારકા. એમ આપણા ઘરનો પણ જીવાત્મા યાત્રાએ જઈ રહ્યો છે. આપણા ઘરમાંથી અલગ થઈ જાય એટલે નરકની વાટે જશે, કાં તો સ્વર્ગમાં જશે, જેવું કર્મ. અને એના વિરહમાં એ જ્યારે આપણાથી અલગ તો થઈ ગયું છે, અને એના વિરહમાં જ્યારે રોઈએ ને તો એને કષ્ટ એટલું પડે છે. પણ એવો નિયમ રાખવો જોઈએ કે 2 મહિને 6 મહિને આપણા ઘરે ભજન, કીર્તન, સત્સંગ, ભંડારો, જમણવાર એવું કંઈક ને કંઈક કાર્ય કરવું જોઈએ. જે આપણા ઘરેથી 20 વર્ષ, 50 વર્ષ, 100 વર્ષ જેટલા વર્ષ રહ્યું હોય ને એના નિમિત્તે આપણે કંઈક સારું પુણ્ય કાર્ય કરવું જોઈએ, જેથી કરીને એ મરવાવાળા જીવને મળે. બધા લોકોએ પોતાના આંસુઓને રોકી રહ્યા છે. અને જેવો રથ ચાલુ થયો, શું કે છે? સુખદેવજી કે છે, મૃદંગ શંખ ભૈર્યેશ્ચ વીણા પણ ગોમુખા ધુંધુર્યા નટકા વાદ્ય નૈનક દુંદુબયસ્તથા. જ્યારે ભગવાન જઈ રહ્યા હતા એટલે શરણાઈઓ વાગવા માંડી. ઢોલ, નગારા, પખાવજ, શંખ, બધા અલગ અલગ પ્રકારની ધ્વનિઓ વાજવા માંડી. અહીંયા તો વરરાજાઓ ઉપડે એટલે પેલો મુન્ની બદનામ હો ગઈ, બોલો. પછી બદનામ જ થાય ને. પછી વહુ આવે એટલે શું થાય? કારણ કે શરૂઆતમાં મુહૂર્તમાં જ કીધું મુન્ની બદનામ હો ગઈ. પછી એના જીવનમાં પછી શું થાય? ભાઈ વહુઓ ને દીકરીઓ બદનામ જ થાય ને. કંઈક શરૂઆત કરો તો કંઈક એવા ભજનો, કીર્તનો, એવા કંઈક ભગવાનનું નામ, મહામંત્ર. જે લોકો ભક્તિથી સંકળાયેલા છે ને એના ઘરે પણ દીકરાના લગ્ન હોય ને તો બોલાવે ભગવાનના ભક્તોને કે આવો મારા ઘરે, તમારા પગલાં પાડો. અને જ્યારે બેન્ડ બાજુ હોય, બેન્ડ બાજાવાળાને કે આમને આપી દો માઇક. એટલે ભગવાનના ભક્ત શું કરે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ભગવાનના ભક્તો છે ને ભગવાનના નામ લેવાનું ચાલુ કરે, ભગવાનના કીર્તન. શરૂઆતથી લઈને એન્ડ સુધી જે ભગવાનના ભક્તો હોય એના ઘરે વિવાહ થતા હોય ને તો આવી રીતે વિવાહ થાય. યાદ રાખો ભગવાનનું નામ. કારણ કે ભગવાનનું નામ આપણા દીકરાના વિવાહમાં બધે ગુંજતું હોય ને તો ભગવાનનું નામ કેવું છે ખબર છે? સંત તુલસીદાસજી કહે છે, મંગલ ભવન મંગલહારી, મંગલ ભવન અમંગલહારી, દ્રવવુ સુદશરથ અજીર બિહારી. ભગવાનનું નામ છે ને સંસારના જીવને મંગળ કરવા વાળું છે. અને આપણા દીકરા કે દીકરીના લગ્ન થતા હોય ને
અને કોઈ ભગવાનના સાધુ સંતો આવીને આપણા એ સમાજમાં ભગવાનના કીર્તન કરે ને, તો આપણી દીકરીના કે દીકરાના લગ્ન હોય ને તો એ મંગળ થઈ જાય છે. આ વસ્તુને યાદ રાખવી જોઈએ. અહીંયા જ હું આ વસ્તુ કહું છું, બીજી જગ્યાએ હું કહેતોય નથી. ખાલી બનાસકાંઠામાં જ કહેવું પડે કે આ યાદ રાખવું પડે, કારણ કે આ તો ભૂલવાનો સ્વભાવ છે. જડમતી હોય ને ભૂલી જાય, અને યાદ હોય તો કે ના ના અમારે નથી બોલાવવા, અમારા ઘરમાં છોકરા ના પાડે, એ આબા જ ના જોવે, એટલે અમે ઘરે બોલાવતા જ નથી. પ્રભુ એ ટીલાવાળા હોય આબુ જ ના જવે ઘરના વગણે, ને કે ઘર બગાડશે, તારા ઘરને પવિત્ર કરશે. તને જી ક્યાં ખબર છે? ઘરના બધા દોષ, દરિદ્રતા એ બધું લઈ લેશે. જ્યાં ભગવાનના ભક્તો જાય ને 33 કરોડ દેવતાઓ ત્યાં વિરાજમાન થઈ જાય છે. લક્ષ્મીજી કહે છે કે મારા ભક્તો જે મારા સ્વામીની સેવા કરતા હોય એ જે ઘરે જાય ને એ ઘરના પાણી હું ભરું છું. મારા ભક્તો, મારા સ્વામીના ભક્તો જેના ઘરમાં જાય ને એના ઘરનું હું પાણી ભરું છું. લક્ષ્મીજી એમાં કુરબાન થઈ જાય છે. પણ એની મહિમા, સાધુ સંતોની, શાસ્ત્રની મહિમા કોણ જાણે છે? અને જાણે તો એમાં શ્રદ્ધા નથી હોતી જીવને. આવું તે કાંઈ હોતું હોય? એટલા માટે હરિધ્વનિ, લોકો હરિનું નામ લેવા મળ્યા. ગોર પ્રેમાનંદે હરિ હરિ બોલ, ભગવાનનું નામ લેવા માંડ્યા, શંખ વાગવા માંડ્યા. પેલું કહે છે ને કે શંખ વાગે બલાએ ભાગે. એટલા માટે રોજ શંખની ધ્વનિ સાંભળવી જોઈએ, ન કે પછી આપણા ઘરે એને શંખ વગાડવો જોઈએ. જે શંખ વગાડે ને એના ઘરમાં શંખ વાગે બલાએ ભાગે. શંખ વાગવા માંડ્યા અને ભગવાન રથ ચાલુ થવા જઈ જ રહ્યો છે. પ્રસાદાદ શિખ આરૂઢા કુરુનાર્યો દીક્ષયા વવૃષુ કુસુમે કૃષ્ણ પ્રેમ વ્રીડા સ્મિતે ક્ષણા. જ્યારે ભગવાન રથ ચાલુ થઈ રહ્યો તો ભગવાન છેલ્લા બધાના દર્શન કરે છે. બધા નીચે ઊભા છે, જે પોતાના ઘરમાંથી જોઈ રહ્યા છે ને જે ટેરેસ ઉપર જોઈ રહ્યા છે, અટારીઓ ઉપર, એ બધાને છેલ્લા દર્શન આપી અને ભગવાન મંદ સ્મિત દ્રષ્ટિથી જોઈ રહ્યા. જેવા ભગવાને હાસ્ય કર્યું ને તો બધી સ્ત્રીઓ શું કે છે? વૃવુષુ કૃષ્મે કે છે કે બધી સ્ત્રીઓ જે છે ને એ ભગવાનને પ્રેમથી જોઈ રહી હતી, પણ લજ્જાપૂર્વક જોઈ રહી હતી. લાજ, તરત લાજ કાઢી. કારણ કે ભગવાને જોયું એટલે શું કર્યું? લાજ કાઢી દીધી. આજે ઘણી જગ્યાએ છે, રાજસ્થાનમાં એ વસ્તુ જોવા મળે છે કે તરત લાજ કાઢી દે, તરત આગું વધી દે. કોઈ પણ આવે ને તરત ડામી સર ખેંચી લે તરત જ. અને એ સંસ્કાર ભલે ઓલું અધર્મ છે, પણ પેલા બુરખો પહેરીને કેમ રાખે છે? પોતાનું મોઢું કોઈને ન દેખાડવું જોઈએ, કોઈ પારકા પુરુષને નહીં. એના ધણી સિવાય બીજા કોઈને એ મોઢું નથી દેખાડતી. અને આપણા પણ કુળ પરંપરામાં રિવાજ હતો આઘું ઓઢવાનો, પણ એ બધો નીકળી ગયો. આઘું ઓઢીને જ રાખવું જોઈએ. ઉઘાડું માથું જે રાખે ને એ ઘરમાં લક્ષ્મીજીનો વાસ નથી રહેતો, આવું શાસ્ત્ર કહે છે. હમણાં એક જગ્યાએ મેં વાંચ્યું હતું કે પહેલા છે ને પોતાના ધણીની સેવા કરતી, પગ દબાવતી. ખબર છે? પત્ની શું કરે? પોતાના ધણીના પગ દબાવે. પણ એનો અર્થ શું છે કે શાસ્ત્ર કહે છે કે સ્ત્રીના હાથમાં અને પુરુષના પગમાં એવો કંઈક મેળ છે કે સ્ત્રી જ્યારે એ પગ દબાવે ને તો એની જેટલી પણ દરિદ્રતા છે ને બધી જતી રહે છે, અને એના ઘરમાં લક્ષ્મીજીનો વાસ હોય છે. આવું શાસ્ત્ર કહે છે. એટલે પહેલાં શું કરતા કે પહેલાં ખેતીવાડીમાં પુરુષો ખેતીવાડી આખો દિવસ મહેનત કરે અને જ્યારે ઘરે આવે તો બિચારા બહુ થાકી જાય, એટલે એની સ્ત્રી, એની પત્ની છે ને એના ચરણ દબાવે. કારણ કે ટીવી હતું નહીં, એટલે પહેલાં તો સબ ટીવી, સ્ટાર ટીવી તો કાંઈ જોતી નહીં, એટલે ટાઈમ તો બહુ બધો હતો. એટલે શું કરે? પોતાના ધણીના
પગ દબાવે, એની સેવા કરે, હાથ દબાવે, પગ દબાવે, ચરણ દબાવે. આ બધા નિયમો હતા પહેલા, પણ ધીરે ધીરે ઊંઘાઈ ગયા. પગ ક્યાં દબાવે, ગ્લાસ ભરીને આપે તોય ઘણું છે. મને નથી સાંભળતું કે કોઈને આપ્યું હોય કદાચ કે લો આવીને ચોટો. પણ ચોટો એટલે ખબર છે? હવે કઈ જે ટારકા છે ઉભા રહો, એવી એવી વાણી બોલે ને સામે વાળા બિચારો છે ને આમ બિચારાને કાળજું બળી જાય કે હવે શું કરવું. મીઠા વચન, મીઠા બોલ બોલવા જોઈએ. તો ભગવાન જઈ રહ્યા છે ને એક એક શ્લોકમાં સુખદેવજી વર્ણન કરી રહ્યા છે. નૂન વ્રત સ્નાન હુતા દિનેશ્વર સમર્ચિતો યસ્ય ગૃહીત પાણીભી પિબંતિ યાસખ્ય ધરામૃતમ મુહુ વ્રજ સ્ત્રિય મુહુર્યશાસ યદાશયા. એ વ્રજની સ્ત્રીઓએ કેવા વ્રત કર્યા હશે, એ દ્વારકાની 16,000 પત્નીઓએ કેવા વ્રત કર્યા હશે કે એમને ભગવાનના અધરામૃતનું પાન કરવા મળી રહ્યું છે, એમના સ્વામી બનવાનો એમને લાભ મળી રહ્યો છે. આ હસ્તિનાપુરની સ્ત્રીઓ અટારીઓ પર બેસીને વાત કરી રહી છે. ભગવાન જ્યારે ગયા ને ત્યારે આ વાત કરી રહી છે. નૂનમ વ્રત સ્નાન. હે સખી, બધી આજુબાજુ કહું જોયું, બૈરા ઉભા હોય ને તો તમે જુઓ એ મોઢું ચાલુ ને ચાલુ જ હોય. રાજાએ છે ને એક મહેલમાં એક પ્રસ્તાવ મૂક્યો કે આ દુનિયામાં સૌથી મોટી ખોટી વસ્તુ હોય ને એ કોઈ કહે તો હું એને ઇનામ આપીશ. તો બધાએ અલગ અલગ વસ્તુ કીધી. ત્યારે એક વ્યક્તિ કીધું કે હું એક જગ્યાએ 4-5 બૈરા ઉભા હતા, બેઠા હતા, અને બધા બેઠા મૌન બેઠા હતા, શાંતિથી બેઠા હતા. રાજા કે અસંભવ, એ ક્યારે થઈ ન શકે. 4-5 બૈરાઓ ભેગા થઈને એક શાંતિથી બેઠા છે, આવો ઇતિહાસમાં ક્યારે દાખલો બન્યો જ નથી. રાજાએ શું કીધું? અસંભવ, આ સૌથી મોટી ખોટામાં ખોટી વાત છે, એટલે આને ઇનામ આપો. રાજાએ ઇનામ મૂક્યું હતું કે એવું મોટું ખોટું, એટલે બધાએ ખોટું બોલ્યું પડે કે આમાં કોઈ દમ નથી. પણ એક વ્યક્તિ આવીને કીધું કે હું એક જગ્યાએ રાજા ગયો ને, ત્યાં 4-5 બૈરાઓ બેઠા હતા અને બધા શાંતિથી બેઠા હતા, કામ ધંધા વગરના, પણ કોઈ બોલતા નતા, ચૂપચાપ બેઠા હતા. રાજા કે અસંભવ, આજ સુધી દુનિયાનો રેકોર્ડ થઈ ગયો છે કે એમનેમ શાંતિથી કોઈ બેસે. અહીંયા પણ છે ને કે છે કે હે સખી, વાતો કરે છે પણ કઈ સંસારની નહીં, પણ ભગવાનની વાતો કરે છે. જેમનું આમણે પાણી ગ્રહણ કર્યું છે, આ જે રથમાં બેઠા છે દ્વારકાધીશ, એમની સાથે પાણી ગ્રહણ એટલે લગ્ન, વિવાહ કર્યા હોય. જેમનું આમની સાથે વિવાહ કર્યા છે તે સ્ત્રીઓએ અવશ્ય બહુ વ્રત કર્યા હશે. એમનેમ નથી મળ્યા એ ભગવાન. ન કે આપણને ભગવાનનો કેમ સ્વામી બનવાનો, પત્ની બનવાનો લાભ કેમ ન મળ્યો, કે ભગવાનના સેવક બનવાનો કેમ લાભ ન મળ્યો? કારણ કે આપણે એવા વ્રત કર્યા જ નથી. આ તો 11 કર્યું હોય તો પેટ ભરીને ખાવો જ હવે, થાળ ભરીને, વાટકી ભરીને નહીં, પણ વાટકો ભરીને નહીં, પણ થાળ ભરીને જોવે. સાબુદાણા ખીચડી, મોરૈયાની ખીચડી, ગાજરનો હલવો, દૂધીનો હલવો, રાજગરાનો શીરો, રાજગરાની પૂરીઓ, બટેકાની ભાજી, દૂધીની ભાજી, ફલાણીની વસ્તુ, વેફર તળેલી, સિંગ તળેલી, બાફેલી સિંગ, બધી પ્રકારની વેરાયટીઓ જોવે. અને ફળ ફરાદી અલગ, ફ્રૂટ સલાદ અલગ અલગ હોય. કેટલું ખાવાનું બોલો. આડા દાડે એટલું ન ખાય, એ દાડે વધારે ખાય. પેટ ભરીને ગળાવ દે.
ગળા સુધી ધરાઈ અને પછી કે 11 કરી. 11 દિવસે અન્નની તો વાત જવા દો, પણ કોઈ વસ્તુ ન ખવાય. અહીંયા રહેવું મંદિરે, તમને કોઈ ગેટની બહાર જવા જ નહીં દે, અને મંદિરમાં કાંઈ આપશું જ નહીં તમારું વ્રતનું. કારણ કે અમે નહીં ખાઈએ, એવું નહીં કે અમે પછી અંદર રૂમમાં કડી મારીને ઉલાડવા મળ્યા, એવું એ નથી હો. અમે તમારી સામે જ બેઠા રહીશું. તમે જોજો કે અમે કાંઈ વસ્તુ નહીં ખાઈને તમને નહીં ખાવા દઈએ. એટલે એકાદશી દિવસે અહીંયા આવી જવાનું, રાતે પછી જવાનું. એવું નહીં રાતે પછી કે તૈયાર રાખજે હું આવું છું. હા તો વસૂલ કઈ નાખે બોલો. કારણ કે હવે જેલમાંથી છૂટ્યા જ છે કે તૈયાર રાખજે બધું, કેળા, મોસંબી, સંતરા ને ફ્રૂટ ને દૂધ ને દહીં ને બધું કમ્પ્લીટ. હું આવું જ છું હવે સીધો. જેમ પેલો આખા દાડા ગરમીનો બળેલો હોય ને અવાડો ક્યાંક મળે કેવો પડે, એમ સીધો આખા દાડાનો ભૂખ્યો હોય ને સીધો ઢૂકી પડે. 10 મિનિટમાં તો બધું તાળિયા ઝાપટ બધું ઉલાડી નાખે. શું શું બનાવ્યું છે? લાવ, ખાવા માટે જ જીવે છે. અમુક લોકો તો ખાવા માટે જ જીવતા હોય કે નારું આટલું બધું ખાવાનું પડ્યું, કોણ ખાશે બોલો. એક જગ્યાએ મેં સાંભળ્યું હતું કે ભૂકંપ આવવાનો છે, બોલો ભૂકંપ આવવાનો છે, એવો ઘણા વર્ષો પહેલાની વાત. તો બોલો રાતના છે ને, રાતના કે 2:30 વાગે કે ભૂકંપ આવવાનો છે, બોલો 10 વાગે બરોબરની ધરાઈને પાણીપુરી ખાધી કે પાણી ખાધું એટલું હાથી આવશે. ભૂકંપમાં કદાચ મરી જાવ તો ત્યાં ચો સ્વર્ગમાં પાણીપુરી મળે છે. આવા માણસો પણ પડ્યા છે હો, ખાધું એટલું સાથે આવશે. ત્યાગ, સહનશીલતા, વૈરાગ્ય. ભક્તિ મહારાણીના 2 દીકરા છે. કયા કયા બોલો? યસ, જ્ઞાન અને વૈરાગ્ય. જેના હૃદયમાં ભક્તિ હોય છે ને એના જીવનમાં જ્ઞાન હશે, શાસ્ત્રોનું જ્ઞાન, પહેલો ગુણ. અને બીજું વૈરાગ્ય, એને કહેવાય ત્યાગ હશે. ભોગ નહીં હોય, એ ભગવાનનો ભક્ત હોય, જમીન ઉપર ઊંઘતો હશે, એને કોઈ એસી ગાડી બંગલા કે કોઈ વસ્તુ નહીં જોવે. એના હૃદયમાં ભક્તિ વિરાજમાન થાય છે. આચરણ કરો, વ્યવહાર નિભાવો, તમારા ઘરે પણ આ વસ્તુ કરો. એ સખીઓ વાત કરી રહી છે કે આ દ્વારકાધીશના જેની સાથે પાણી ગ્રહણ કર્યું છે એ સ્ત્રીઓએ કેટલા વ્રત કર્યા હશે, ત્યારે આજે એને ભગવાન મળ્યા છે. આજે પણ આજે પણ 2019 કે 20 જે પણ હોય, આજે પણ કેટલીય સ્ત્રીઓ અને કેટલાય પુરુષો ચતુર્માસ કરે છે. ચતુર્માસનો અર્થ ખબર પડે છે? એક જ ટાઈમ ખાવું, એક જ વખત આસન પર બેઠા, પછી એવું નહીં કે સાંજે ફરાળ કર્યું કાંઈ નહીં. એને કહેવાય ચતુર્માસ કર્યું કહેવાય. ઘણાય કરતા હશે, પૂછજો જઈને. હા, એને કહેવાય ચતુર્માસ કર્યું કહેવાય. આ વ્રત છે, અને આ વ્રત છે ને તમને ત્યાં કામ લાગશે. બધા કરે છે. નૂનમ વ્રત, વ્રતનો અર્થ છે કે ભગવાનના ધામમાં 1 મહિનો, આ કારતક મહિનો ગઈ, શરદ પૂનમ ગઈ ને, આ 12-13 તારીખ સુધી જે આવે ને, એ આખો મહિનો લોકો વ્રજ મંડળમાં રહે છે, ભગવાનના ધામમાં, વૃંદાવનમાં રહે. 1 મહિનો ત્યાં રહે, સવારમાં 2 વાગે ઉઠે, તપસ્યા કરે, અને ભગવાનના જેટલા પણ ધામ છે ને ત્યાં આગળ દર્શન કરવા જાય, સ્મરણ કરે, ચિંતન કરે. બસ સંસાર ભૂલી જાય બધો, કોઈ વસ્તુ યાદ ન આવે. એ ભાગ્ય જેને ઉજળા હોય ને એને એ વસ્તુ કરવા મળે, એનો લાભ એને મળે. હજી કેટલાય લોકો વૃંદાવનમાં પગ મૂકવાની જગ્યા નથી, એટલા બધા લોકો ત્યાં જતા રહ્યા છે. અમારું દુર્ભાગ્ય છે કે અમે એ નથી જઈ શકતા, કારણ કે આ મંદિર લઈને બેઠા છીએ, એટલે તાળું મારીને જવું પડે પછી 1 મહિનો. પણ નહીં, અહીંયા પણ ભગવાનની જ સેવા થઈ રહી છે, ભગવાનનું કાર્ય થઈ રહ્યું છે. નૂનમ વ્રત ઉપર હું કહી રહ્યો છું કે નૂનમ વ્રત, જ્યાં સુધી વ્રત નહીં કરો ત્યાં સુધી હરિ કેવી રીતે મળશે? જ્યાં સુધી ઉપવાસ નહીં કરો કઈ રીતે ભગવાન મળવાના છે? ભગવાન માટે કંઈક તો છોડો. 15 દિવસમાં 1 વાર
આ કારખાનાને થોડોક આરામ આપો. આ ફેક્ટરી જે છે ને, હજી હાલ ખાધું હોય ને તો વળી 5 વાગે ખાલી થઈ જશે કોથળો, બોલો ટાંકી ખાલી થઈ જાય. બોલો અત્યારે હમણાં 2 વાગે જમશે ને પછી 5-6 વાગે કોઈક કહે કે લો આ લાયા તો ચાલુ થઈ જાય. કેટલાય ખટારા ભરી ભરીને પાણી પીધું, જ્યુસ પીધા, કેરીનો રસ ખાધો, કેટલોય આપણે છે ને બાસુંદી પી ગયા હશું. બોલો ખટારા ભરી ભરીને આટલા વર્ષોમાં કેટલું પીધું હોય છે? નહીં પીધું હોય? 100 કિલો ખાધી છે કે નહીં ખાધી હોય? ઓછામાં ઓછી વધારે ખાધી છે એટલી નહીં. કોઈ બીના લગ્નમાં જાય એટલે 3 ગ્લાસ ભરીને લઈ જ લે પહેલેથી, ખૂટી જાય તો. આવી રબડી બાસુંદી ક્યાં મળવાની છે? બોલો પહેલેથી જ લઈ લે એ કે, અને એનો છોકરાને બાજુમાં બેહાડે, જ્યાં જ્યાં ભરીને લેતા આવજે. કોઈ છાસના શોખીન હોય, કોઈ બાસુંદી ના હોય, પણ હોય ખરા. કોઈને પાપડના શોખીન હોય તો કોઈને વળી પનીરનું શાક ભાવતું હોય. એટલે જે જેનો શોખીન હોય પહેલેથી માલ ભેગો સ્ટોકમાં રાખી જ મૂકે થાળીમાં. એટલે કેટલું એ પનીર ખાઈ ગયા, કેટલાય બાસમતી રાઈસ ખાઈ ગયા, કેટલાય છોલે ખાઈ ગયા, છોલે ભટુરે, કેટલાય વડાપાવ ને દાબેલીઓ, કેટલી ઠઠ્ઠા બંધ, ઘણું બધું ખાઈ ગયા. પણ અંદર અંદર છે કેટલું એ પાણી, જ્યુસ ને શરબત ને મસાલા ને કેટલાય પાન ખાઈ ગયા ને કેટલી પૂરીઓ ખાઈ ગયા છે. થપ્પા ને થપ્પા, ખટારા ને ખટારા. જેમ પેલા ગોવર્ધન મહારાજને ભોગ લગાય ને આપણે ઘણો લાગ્યો પણ કોઈ મેળ પડ્યો નહીં. હજી ભગવાનમાં શું દશા છે. આ રોવું જોવે ઘરે બેસીને કે હું ભગવાનનું આપેલું આટલું આટલું ખાઉં છું પણ એટલું ભજન થતું નથી મારાથી. આટલું આટલું હું ખાઉં છું કે સવારમાં ઉઠીને હું ભગવાનના દર્શન કરું તો મારા પાપ કપાય કંઈક નહીં. રોજ તો ન આવું પણ અઠવાડિયામાં 1 વાર તો આવું. દર રવિવારે વહેલો 4 વાગે પરોડિયામાં આવીને અહીંયા બેસી જાઉં. ઠાકુરજી બોલું શું સેવા છે ભગવાન, એક દિવસ ભગવાનને હું આપી દઉં. કેટલા હથોડા માર્યા આજે, ખૂબ માર્યા હો, પણ તોય પથ્થર ઉપર. આટલા હથોડા રાજકોટમાં અને ભાવનગરમાં એ બાજુ માર્યા હોય ને તો ઘણા લોકો પીઘળી જાય અને બોલો એ કાલથી આવા જ માંડે. પણ 5 વર્ષથી મારું જ છું પણ હજી લોઢું પીઘળ્યું જ નથી. એવું ને એવું જ છે. કોઈ નિયમ નહીં, કોઈ વ્યવહાર નહીં, કાંઈ વસ્તુ નહીં. બસ એમનામ જીવ્યા કરે છે લોકો જીવન. નૂનમ વ્રત, આ પણ સ્ત્રીઓને તમારી જેમ, આ પણ પુરુષોને તમારી જેમ જીવન મળ્યું હતું, પણ એ જીવનમાં એમને બહુ વ્રત કર્યા છે. વ્રત કરવા જોઈએ. બહુ બધા વ્રતો હોય છે, રોજના કંઈક ને કંઈક વ્રતો આવતા હોય છે, પણ અહીંયા કાંઈ બીજા કીધા જ નથી. એક તો પહેલા કરો પછી બીજું આગળ કરો. પેલા કક્કો તો શીખો પછી ABCD શીખવાડીએ. તો અહીંયા આગળ કે છે કે નૂનમ વ્રત સ્નાન. એ સ્ત્રીઓએ કેટલા સ્નાન કર્યા હશે. ઘણા લોકો ખબર છે શ્રાવણ મહિનામાં અલગ અલગ જગ્યાએ તીર્થોમાં સ્નાન કરવા જાય કે આજે આ તીર્થમાં, આજે તો આ બધું કાર્ય કરેલું છે લોકોએ. એ સ્ત્રીઓએ દ્વારકાની, હસ્તિનાપુરની કે વ્રજની સ્ત્રીઓ, ગોપીઓ, એને આવા બધા વ્રત કર્યા છે. એ સ્ત્રીઓએ અવશ્ય વ્રત કર્યા છે, સ્નાન કર્યા છે અને હવન કર્યા છે. હવન શું છે? સવારમાં ઉઠીને પોતાના ઘરે સ્નાન કરીને હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એ સ્ત્રીઓએ નિશ્ચિત કંઈક હવન કરેલા છે. હવન એટલે કેલું એવું નહીં કે કોઈ કુંડી લાવો ને ધુમાડો કરો ને એને કહેવાય હવન. હવન પોતાના જીભથી ભગવાનનું નામ લઈને એ પણ હવન કરી રહ્યો છે. બસ સતત નામ લેતું રહેવું જોઈએ, એવી આદત પાડવી જોઈએ. રોજ નિત્ય નિરંતર હરિનું સ્મરણ કીર્તન ચાલુ જ રહેવું જોઈએ. ભગવાનના વિરહમાં રોતા રહેવું જોઈએ. એના જ વડે આ ભગવાનની એમને આરાધના કરી હશે. એ વ્રતની તપસ્યાથી, એની શક્તિથી જ આજે એ લોકોને ભગવાન મળ્યા છે કે એમની સાથે વિવાહ થયા. એમાં આપણું કોઈ છે? આપણા કોઈ સગાવાલા છે કે ભગવાનના
16,108માંથી કોઈ હોય તો કહેજો, કોઈ છે હોય તો કહેજો. કોઈ નહીં હોય, તમારા ઘરમાંથી નહીં હોય, અમારા પેઢીમાં જ કોઈ નહીં હોય. પણ કોશિશ તો કરીએ આપણે કે આ જીવનમાં થોડુંક, જો એ લોકોએ આવા મોટા મોટા કે છે, એ ગોપીઓએ એ જીવનમાં બહુ તપસ્યા કરી છે, બહુ ભક્તિ કરી છે. હમણાં મહિનો આવશે અને એવી કડકડતી ઠંડીમાં એ યમુના જળની અંદર, એ ગંગા જળની અંદર, ઠંડા જળની અંદર એમને સ્નાન કર્યા છે પરોડિયામાં 3 વાગે અને 4 વાગે. એટલા માટે ઊંઘનો ત્યાગ કરો. ભલે દિવસે તો લોકો 8 વાગે 7 વાગ્યા સુધી ભલે ઊંઘતા હોય, પણ દિવસે ઊંઘે ખરા. એટલા માટે ભલે 3:30 4 વાગે તમે ઉઠો, ભલે દિવસે તમે 1-2 કલાક સૂઈ જાઓ, કાંઈ વાંધો નહીં, પણ વહેલા તો ઉઠ્યા કહેવાય. 4 વાગે વહેલા ઉઠો તો 7 વાગે ઉઠો, 3 કલાક વહેલા ઉઠ્યા કે નહીં? તો 3 કલાક જે વહેલા ઉઠ્યા એનો અર્થ શું થયો? કે તમારું એટલું ભજન થયું, ભક્તિભાવ થયું. અહીંયા દિલ્હી, અહીંયા 12 12:30 રાતના વાગે, પણ 3:30 ટકોરે છે ને આંખ ખુલી જ જાય છે. 3:30 વાગે એટલે ખુલી જાય. સવારમાં પરોડિયામાં બ્રહ્મ મુહૂર્તમાં ભગવાન આગળ ઊભા રહીએ દર્શન માટે કે હવે પટ ખુલશે. રોજ આ વ્રત છે, આ તપસ્યા છે રોજની. અને આપણે તો એટલું નજીક મંદિર છે પણ લાભ નથી લઈ શકતા કે ચલો કાંઈ વાંધો નહીં, સવારમાં વહેલા ઉઠીને ભગવાનના દર્શન કરવા જઈએ પરોડિયામાં. નહીં. બહુ મોટું દુર્ભાગ્ય જીવનું કહેવાય કે લક્ષ્મી ચાંદલો કરવા આવી છે ને કપાળ ધોવા જઈ રહ્યો છે. ઘર આંગણે આટલું સુંદર મંદિર હોય, ભગવાનના દર્શન હોય, ભગવાનનો સંગ મળતો હોય. એ હસ્તિનાપુરની સ્ત્રીઓ કે છે કે નૂનમ વ્રત સ્નાન હુતા, હુતા એટલે કે હવન, કેટલા મોટા મોટા હવન કર્યા છે. ત્યારે ગૃહુત પાણી પી, ગૃહિત એટલે કે એટલા માટે ભગવાને આનો એમનો પાણી ગ્રહણ કર્યું છે, એમની સાથે વિવાહ કર્યા છે. ભગવાન એ જોવે છે કે જ્યાં સુધી કોઈ જીવનું હૃદય શુદ્ધ અને પવિત્ર ન થાય, વ્રત, હવન, તપસ્યા, હોમ, આ બધું કરવાથી જીવનું હૃદય છે ને પવિત્ર બને છે. આ શરીર જે છે ને આવા કાર્ય કરવાથી જ પવિત્ર બને છે. એટલા માટે આ દેહને પવિત્ર કરવો જોઈએ. આવી રીતે હસ્તિનાપુરની સ્ત્રીઓ પ્રાર્થના કરી રહી છે. યા વીર્ય શુક્લેન હતા સ્વયંવરે પ્રથમસ્ય ચેદ્ય પ્રમુખાન હિ શુષ્મિણ પ્રદ્યુમ્ન સાંબાંબુ સુતાદયોપયા યાશ્ચા હતા ભૌમવધે સહસ્ત્રશ. એ સ્ત્રીઓ હસ્તિનાપુરની કહે છે કે આમના દ્વારા એમને યા વીર્ય શુક્લે, એમની જ શક્તિથી સ્વયંવરમાં એમને લગ્ન થયા પછી ચેદ્ય એટલે કે ચેદી રાજ, એમની દીકરી રૂકમણી સાથે સાંબ અને પ્રદ્યુમ્ન એવા અલગ અલગ સંતાનો થયા. દરેક રાણીને 10 દીકરા ને 1 દીકરી હતી. જેટલી પણ પત્નીઓ હતી એમને 10 દીકરા હતા અને 1 કન્યા હતી. સુખદેવજી કહે છે કે એમની એક પત્ની હતી ભૂમિ, આ ધરતીમાં છે ને એ ભગવાનની પત્ની છે, અને એને એક દીકરો થયો. ભૂમિ દ્વારા એક દીકરો થયો એટલે એનું નામ પડ્યું ભૌમાસુર. એ અસુર હતો, ભૌમાસુર, અસુર. અને ભૌમાસુરે છે ને ક્યાંક શાસ્ત્રમાં વાંચી લીધું કે જે 16,108 રાણીઓ સાથે લગ્ન કરે એ ભગવાન કહેવાય. એટલે આને વિચાર કર્યો કે હું એ શક્તિશાળી તો શું કે હું એ 16,108 ભેગી કરું પછી લગ્ન કરીશ. તો એને 16,000 રાણીઓને ભેગી કરી. 108 બાકી હતી, 16,100 કરી, પણ 8 બાકી હતી ખાલી. બસ 8 ભેગી થાય એટલે પછી ભેગા ફેરા. પછી ભગવાને આ કાળી ચૌદશ આવીને એના દાડે શું કર્યું હતું? તેલમાં શું તળ્યું હતું? અહીંયા આગળ એનું પ્રમાણ આપું છું તમને. અહીંયા આગળ તમને આ વેદનું પ્રમાણ આપું છું. યાશ્ચા હતા ભૌમ વધે સહસ્ત્રશ. સુખદેવજી કહે છે કે કાળી ચૌદશ ને દિવસે આ ભૌમાસુરનો વધ કર્યો હતો.
ભૂમિનો પુત્ર. એટલા માટે સાઉથ ઇન્ડિયામાં એ ભૌમાસુરને બાળવામાં આવે છે. કાળી ચૌદશ એટલા માટે કહે છે એને, એ દિવસે માર્યો હતો. તો આની આ બધી શાસ્ત્રોમાં, આ શાસ્ત્રયુક્ત આ બધી કથાઓ આવે છે. તો આવી રીતે હસ્તિનાપુરની સ્ત્રીઓ આનું વર્ણન કરે છે. અને એટલા માટે કે રાત દિવસ એ ભલે દ્વારકામાં એ સ્ત્રીઓ રહેતી હોય, પત્નીઓ, પણ એ ભગવાનનું ચિંતન ને સ્મરણ 1 મિનિટ માટે પણ છોડતી નથી. જ્યારે ભગવાન આવે ને તો એ ભગવાનની સેવામાં, એ 24 કલાક સેવામાં લાગેલી રહે છે. પણ એના કરતાં પણ જો શ્રેષ્ઠ હોય ને તો વ્રજની સ્ત્રીઓ છે. વ્રજ સ્ત્રીય, અહીંયા શું કે છે? વ્રજ સ્ત્રીય સમુહુર યશાદશા, કે એના પણથી પણ શ્રેષ્ઠ જો હોય ને વ્રજ સ્ત્રીય, એ વ્રજની ગોપીઓ છે. દ્વારકાની સ્ત્રીઓ કરતાં પણ વ્રજની સ્ત્રીઓ સર્વશ્રેષ્ઠ છે. ભગવાન જ્યારે દ્વારકાના સિંહાસન પર સવારે ઊભા થાય કે ક્યાંક રાજમહેલમાંથી જ્યારે ઘરે આવે અને એમ કહે ને કે મારે પાણી પીવું છે, ભગવાન શું કહે? મારે પાણી પીવું છે. બસ એક, ભગવાને તો એક જ ગ્લાસ પાણી પીવું હોય ને, ભગવાન કે મારે પાણી પીવું છે. 16,108 રાણીઓ એક ગ્લાસ ભરીને લાવે, એટલે 16,108 બધી રાણીઓ કે લો લો લો, બધી રાણીઓ શું કે લો પીવો. અને ભગવાન પીવે. ભગવાન એક વાર કે તો 16,108 ગ્લાસ આવી જાય. અને અહીંયા 16,108 વખત કે ને તો એકે વખત ના આવે. બોલો, અહીંયા 16,108 વખત કે ને પણ તો એક ગ્લાસ નો આવે. પી લો, રહોડામ ગોળો પડ્યો ભરેલો જ છે. આ નતા ભાડા કોમ ધંધા વગરના, વધારાના છે. શું કે કઈ કામ ધંધા વગરના છે? બોલો, ધરતી પર બોજ, ઘરમાં બોજ, પલંગમાં બોજ, મંદિરમાં નથી. મંદિરમાં આવો, મંદિરમાં નથી બોજ. આ બધા લોકો કે, છોકરાઓ કે, વહુઓ કે, પત્ની કે, પણ તોય બોલો સાંભળે. અને તોય કે છોકરાઓની ગાળો ઘીની. ભલે એ તો આપણા હતા ને, કોઈક બહારનું કહી જાય ને તો બોલો કોડીઓ લઈને ઉપડી જાય. બોલો, કોઈ બહારનું કોઈ આવું બોલે ને તો બોલો ધારિયા લઈને બોલો ઉપડી જાય. અને પોતાના પેટના છોકરાઓ બોલે એ તો મારા હતા ને, ભલે બોલ્યા મારા હતા, પારકાચો હતા. એટલે કે છોકરાઓની ગાળો જીની નાળો કે છે. તો અહીંયા જે હસ્તિનાપુરની સ્ત્રીઓ જે ભગવાનને જે પ્રેમ કરે છે ને, એવો પ્રેમ આપણે પણ કરવાની કોશિશ કરવી જોઈએ. આ નવા વર્ષના આ સત્સંગની અંદર આપણે આટલું શીખવાનું છે કે આપણે પણ વ્રત કરવા છે, હોમ હવન કરવા છે. વ્રત એટલે 11નું વ્રત કરવાનું. હોમ હવન એટલે સવારમાં પરોડિયામાં વહેલા ઉઠી જવું. ભલે મંદિરે ન આવે પણ ભગવાનને એ દેખાડવાનું છે. ભલે હું મંદિરે ન આવી શકું પણ ઘરમાં વહેલા ઉઠીને 3 વાગે ઉઠું છું, 4 વાગે ઉઠું છું, ઉઠીને તમારું નામ લઈશ. આવું વ્રત લેવું જોઈએ પરોડિયામાં. અને બીજું કે છે સ્નાન, પવિત્ર સ્નાન કરવું જોઈએ. બધે ક્યાંય ન જતા હોય પણ આપણા ઘરે ગંગા, યમુના, સરસ્વતી, કાવેરી, ગોદાવરી તીર્થોનું જળ હોય ને તો ડોલમાં મૂકી અને એનાથી સ્નાન કરવું જોઈએ. અને એ પણ ન હોય તો મનમાં સ્મરણ કરવું જોઈએ. ગંગે ચ યમુને કાવેરી ગોદાવરી તુંગભદ્રા, અલગ અલગ નદીઓનું ઇહા ગચ્છ, આ મંત્ર, આવી રીતે અલગ અલગ શ્લોકનો પાઠ કરીને કરવું જોઈએ. પછી હલાવવું જોઈએ અને પછી સ્નાન કરી લેવું જોઈએ. હર હર ગંગે, ઓમ નમઃ શિવાય, સીતારામ, રાધા કૃષ્ણ, શ્રી કૃષ્ણ, આવા ભગવાનના અલગ અલગ નામો ઉચ્ચારણ કરી અને પછી સ્નાન કરવું જોઈએ. તો આજે તો આપણે બહુ બધો લાભ લીધો છે હરિકથાનો, પણ 12 મત કાઢજો. હાથ જોડું છું, જેટલું સાંભળ્યું છે ને એનામાં ઉતારજો, તમારા હૃદયમાં ઉતારજો. તિલક કરવું, કંઠી માળા ગળામાં પહેરવી, અને હંમેશા આજના સત્સંગમાં પેલા 6 કીધા હતા ને, દદાતી પ્રતિ ગૃહણાતી, એ નવા વર્ષના કરજો.
તમારા ઘરે પણ આવો સત્સંગ રાખજો. અને સત્સંગ રાખશો તો 2-5 જણાને આવી મતિ સુધરશે તો એનું પુણ્ય તમને મળશે. તમારા આજુબાજુમાં જે સગાવાલા એ તો આવશે. 2 મહિને 3 મહિને આવો કાર્યક્રમ રાખવો જોઈએ, જેથી કરીને બધા લોકો લાભ લે. ભલે ગમે તેવું હોય, ઘર નાનું હોય મોટું હોય, પ્લાસ્ટર વાળું હોય કે લાદીઓ વાળું હોય, કોટા પથ્થર હોય, ગમે તેવો હોય, બેસવાનું જ છે ને કે માટી હોય તોય ચાલશે, જે હોય. પણ આપણા ઘરે ભગવાનના ભક્તો આવે, આપણા આજુબાજુના સગાવાળા, પરિવારવાળા, કુટુંબવાળા આ ભગવાનનું કીર્તન, ભજન, સત્સંગ સાંભળશે, તેનું હૃદય તો પરિવર્તન થાય. ભગવાનનો પ્રસાદ ખાય, ભગવાનનું કીર્તન કરે. તો આવી રીતે આપણે આપણા જીવનમાં જેમ હસ્તિનાપુરની સ્ત્રીઓએ જે વર્ણન કર્યું છે ને, આ આખો સત્સંગને આપણે પી જવાનો છે ઘોળીને. પેલો નથી કહેતા ઘરમાં પેલા ઘરડા લોકો કે આકડાના પત્તા આવે, પેલા શું કે પેલા બીજા પેલા કયા આવે છે, અરડુસીના પત્તા, એ કે અકડીને બધા ભલે કડવો હોય તો તારે પી જા, નાક દબાઈ એ ઉતરી જાય તો પછી કોમ કરશે, પણ જો બહાર કાઢ્યો ઉલટી કરી તો પછી. એવી રીતે તમે સત્સંગ જે આજનો સાંભળ્યો છે ને, એ પોતાના જીવનમાં હૃદયમાં ઉતારી પોતાના જીવનમાં આચરણ કરશો ને, તો નિશ્ચિત મહિનામાં કંઈક ફરક લાગશે તમને. કે ના, હવે હું રોજ સવારે 4 વાગે ઉઠીશ અને ભગવાનનું નામ લઈશ. ના ના, હું ક્યાંક અઠવાડિયામાં એકવાર ભગવાનના મંદિરે આવીશ, એકાદશીને દિવસે ભગવાનના મંદિરે આવીશ, કંઈક ભગવાનને કંઈક ભેટ આપીશ, ઉપહાર આપીશ, ભગવાનના દર્શન કરીશ, સ્નાન કરીશ, હોમ હવન કરીશ, વ્રત કરીશ. દ્રઢતાપૂર્વક બધી વસ્તુનું પાલન કરો અને તમારા જીવનને ધન્ય કરો. હરે કૃષ્ણ. ગ્રંથરાજ શ્રીમદ ભાગવત મહાપુરાણ કી જય. શીલ પ્રભુપાદ મહારાજ કી જય. નિતાઈ ગૌર પ્રેમાનંદે હરિ હરિ બોલ.